15,000. હું એમ કહેતી હતી કે આ પૈસામાં થોડો વધારો કરો ને તો સારું, કારણ કે મારે આની ફી ભરવાની. જોકે પાર્ટ ટાઈમ જોબ કરે છે એના 5,000 રૂપિયા જેવું આવે છે, પણ તોય સરવાળે બધું ભેગું નથી થતું. અને દેવેનને વ્યવસ્થિત નોકરી લાગી જશે પછી તો ઓછા આપશો તોય ચાલશે, પણ અત્યારે ઘરનું ભાડું ભરવાનું, છોકરાને ભણાવવાનું, આ તે. શું કામ આપવું વધારે? આપણે છૂટાછેડા લીધા ત્યારે કોર્ટે શું કીધું હતું કે 7,000 રૂપિયા આપણે નક્કી થયા હતા. પછી કોર્ટે કીધું કે તમારે દર 3 વર્ષે 10% વધારવાના. તો એ પ્રમાણે મારે તને કાયદેસર 15,000 રૂપિયા આપવાના થાય, અને એ 15,000 રૂપિયા પૂરા છે, આમાં 100 રૂપિયા ઓછા નથી. તો પછી મારે આપવાના શું કામ વધારે? તો પછી જ્યારે તમે લગ્ન કર્યા ત્યારે તમને નહોતી ખબર? જો લગ્ન કર્યા ને પછી અમે છૂટાછેડા લઈ લીધા, અને છૂટાછેડામાં કોર્ટે મને આદેશ આપ્યો હતો, અને એ તને ખબર ન હોય તો કહી દઉં. કોર્ટે એમ કીધું હતું કે તમારે આના ભરણ પોષણ માટે તમારે આટલા રૂપિયા આપવાના, અને જો નહીં આપો ને તો તમારે કાયદેસરની કાર્યવાહી તમારી ઉપર થશે. એટલે જો તને ઓછા લાગતા હોય, વધારે લાગતા હોય ને તમને બંને મા દીકરાને, તો કોર્ટમાં જાઓ, એ મારી જવાબદારી નથી. અરે પણ તમે આવી રીતે કેમ વાત કરો છો? હું અને મારો દીકરો તો તમારી સાથે શાંતિથી વાત કરીએ છીએ કે કદાચ તમારાથી બને તો તમે મદદ કરો. એમાં કોર્ટમાં જવાની ને આટલા ઊંચા અવાજે આવવાની ક્યાં વાત આવે છે? અને ધીમે બોલો. તમે જે રૂપિયા આપો છો ને એ ખાધા ખોરાકીના આપો છો, ખેરાતના નથી આપતા. આ તારો દીકરો જો ને લગ્ન કર્યા ત્યારે નહોતી ખબર, એ ઊંચા અવાજે બોલે એને બોલ ને. મારો દીકરો? આપણે 2 દીકરા હતા, એક દીકરાને તમે તમારી સાથે લઈ ગયા છો અને એક દીકરો અહીંયા મૂકીને ગયા છો, તો મારો દીકરો કેવી રીતે થઈ ગયો? કોર્ટે એમ કીધું તું નાનો દીકરો તારી પાસે રહે, મોટો દીકરો મારી પાસે રહે. તો મોટો દીકરો મારી પાસે છે, તો હું મારો દીકરો રાખું છું, અને આ નાનો દીકરો તારી પાસે રહે, એટલે તું એને દીકરો સમજ ને. પણ શું ત્યારના આવ્યા ત્યારના કોર્ટ કરો છો? આ કોર્ટે ફેસલો લીધો એટલે કોર્ટ કર્યા કરો છો ને? હા, તમને જાતે ખબર નથી પડતી? કાયદેસર પ્રમાણે હું ચાલવાવાળો માણસ છું, જે સાચું છે ને. સમજીએ છીએ કે તમે કાયદેસર ચાલવાવાળા માણસ છો. બંને દીકરા તો તમારા છે ને, નો ડાઉટ. કોર્ટે તમને કીધું કે એક દીકરો તમારો, એક દીકરો તમારો, પણ તમારા દીકરા તો મટી નથી જવાના ને. તમે શું આ મારા માટે ખાધા ખોરાકી મોકલાવો છો? ના, તમારા દીકરા માટે મોકલાવો છો. અને આ તારો દીકરો બોલીને શું કામ તમારા દીકરાના મગજમાં તમારી પ્રત્યે ઝેર ભરો છો? મને એ નથી સમજાતું. જો ફી ભરવાની, એના લગ્ન કરવાના, એનું ભરણ પોષણ કરવાનું, એ બધી જવાબદારી તારી છે, મારી નહીં. મારી ખાલી એક જ જવાબદારી છે કે તને જે કાયદેસર મારે રૂપિયા આપવાના થાય એ હું તને આપી દઉં છું, દર મહિને આપી દઉં છું. પછી તારે આવી રીતે મારી પાસે માગવાના નહીં કે વધારે આપો. તો આને શું કહેવાય ખબર? ભીખ કહેવાય, ભીખ. ઉપકાર કરો છો તમે, ઉપકાર કરો છો. દર મહિને 15,000 રૂપિયા આપીને ઉપકાર કરો છો. ઉપકાર નથી કરતો. મને જે કાયદાકીય પ્રમાણે કહેવામાં આવ્યું ને એ પ્રમાણે હું રહું છું, એ ઉપકાર ન કહેવાય. કાયદાકીય રીતે તો છે ને તમારે અમારું પૂરેપૂરું ભરપોષણ કરવું પડે. કોર્ટમાં જા, અદાલતમાં જા, એને મને કીધું એ પ્રમાણે હું રહું છું. તમે મા દીકરો મારી પાસે હું કામ ભીખ માંગો છો? અરે શું કામ બેટા તું લમણા લે છે? છોડ ને. નથી જોઈતા અમારે વધારાના પૈસા. કદાચ એક ટક ભૂખ્યા રહેશો ને એ ચાલશે. હવે આજ પછી માગતી નહીં ક્યારેય, અને હું આપવાનો નથી. ઘણી વખત પૂછે છે ને બેટા કે શું કામ છૂટાછેડા થઈ ગયા, શું કામ તમે એકબીજાથી દૂર થઈ ગયા. હવે આનો જવાબ મારે તને આપવો પડશે કે આટલું જોયા પછી તારા મગજમાં ઘણું બધું સમજાઈ ગયું છે? મારા મમ્મી, તમારો નિર્ણય એકદમ સાચો છે. આને જોતા તો એવું લાગે છે કે આને મારો બાપ જ ના કહેવો જોઈએ. છોડ એ બધી વાત, અને આમાંથી તારી ફીના પૈસા લઈ લે અને બીજા તિજોરીમાં મૂકી દે. લઈ લે બેટા. કોણ જાણે પપ્પા ક્યારે આવશે. પપ્પા આટલી બધી કેમ વાર લાગી? ભાઈ હવે જાત તારા ઓલા તારી હાહુ ને આપી આવ્યા 15,000 રૂપિયા આપી આવ્યા. બસ ને, દર મહિને 15,000 રૂપિયા આપણે એમને આપવાના. શું કામ? કઈ ખુશીમાં? અરે મારે તો એને હસોડો 1 રૂપિયો નથી દેવો, પણ આ કોર્ટે કીધું છે ને અદાલતે
ચુકાદો આપ્યો છે મેં બે છૂટાછેડા લીધા ને પછી કે તમારે દર મહિને આના ખાતા ખોરાકીને દેવા પડે તો કોર્ટે આદેશ આપ્યો એ પ્રમાણે મારે 15,000 રૂપિયા દર મહિને દેવા પડે તો એ તો દેવા જ પડે. તો પપ્પા આપણે આખી જિંદગી એને પાલવવાના. હા પાલવવા જ પડશે ને. શું પપ્પા પાલાવા પડશે? હવે કહે છે ને દેવેનભાઈ નાના નથી, દેવેનભાઈની સગાઈ થઈ ગઈ છે, મેચ્યોર છે, કમાય છે, તો પછી તમે કહી દો ને કે હવે મારી પાસે પૈસાની આશા ન રાખતા. એમ આપણું ન હાલે બેટા. અદાલત કે નહીં એમ કરવું પડે. કોર્ટે આપણને આદેશ આપ્યો છે એટલે એનું પાલન કરવું પડે. શું કોર્ટે આદેશ આપ્યા છે? આ વકીલ અને જજને થોડી ખબર છે કે દર મહિને 15,000 રૂપિયા દેવા કેટલા વસમાં લાગે છે? એ કરતા કોક એવો વકીલ હોય તો ગોતો ને 5,000 આપો ને આને અહીંયા પૈસા દેતા બંધ થઈ જઈએ આપણે. એમ નહીં તને આવો ખ્યાલ આવ્યો એવો હું મને નહીં ખ્યાલ આવ્યો હોય પણ આ મા દીકરો છે ને કોર્ટમાં પગી જાય ને તો આપણી ધરપકડ થઈ જાય. તમારી તો છું મારી ધરપકડ થઈ જાય કારણ કે મેં કોર્ટનું અપમાન કર્યું કહેવાય. શું અપમાન કર્યું કહેવાય? છોડો એ બધું. શું કરતી હતી ડોશી? એ તો હું દર વખતે રોજાણા રોવે. કેમ? એ કે આ 15,000 રૂપિયામાં કંઈ થતું નથી તો થોડાક વધારે રૂપિયા આપો ને. એને એમ ન કહેવાય કે ઝેર પી જાવ એટલે હાવ રેડી થઈ જાવ. હા તો શું? 15,000 રૂપિયા કમાવા જઈએ ને તો ખબર પડે કે 15 ની પાછળ ઝીરો લગાડતા લગાડતા આખો મહિનો નીકળી જાય છે. અરે પણ હવે ભલે ને 15,000 રૂપિયા લઈ ગયા આપણે ક્યાં તાણ છે કાંઈ આવક ઓછી છે આપણે. એટલે આવક ઓછી ન હોય તો હું આમ દાન દીધા જ કરવાનું. એમને આ લોકો દાન કરે જ છે ને. પપ્પા તમે આખા ગામમાં દાન કરો ને એનાથી અમને કોઈ વાંધો નથી પણ આ મમ્મીને 5 રૂપિયા મોકલાવો ને એ અમને સેજે નથી ગમતું. એ ડોશી છે ને આપણી પ્રોપર્ટીની પાછળ જ પડી છે. મને તો એવું લાગે છે કાલ સવારે કોર્ટ કચેરીમાં જઈને કેસ કરશે ને તો અમારી બધી પ્રોપર્ટી એના નામે જશે. નો થાય. હવે એકવાર કેસ થઈ ગયો ને એકવાર એને કેસ કરી દીધો ને અદાલતે ફેસલો આપી દીધો કે તમારે એને ખાધા ખરો કે એને દેવાના પછી કઈ હવે એ કાંઈ ન કરીએ કે. પપ્પા આ તમને આ લોની ના ખબર હોય. લોનું શું છે? દર 2 વર્ષે નિયમો બદલી જાય, દર 5 વર્ષે નિયમો બદલી જાય. નહીં ને સરકારે એવો કોઈ નિયમ નાખ્યો કે ભાઈ જૂના કેસીસ હોય અને અત્યારે પણ ભાગ આપવો પડે તો આપણી તો ના ના એવું કાંઈ ન થાય. એમ કઈ છૂટાછેડા થઈ ગયા હોય પછી કઈ થોડા પત્ની પત્ની ભેગા થઈ શકે પછી એની મરજી હોય ને તો થઈ શકે. હવે એ એમ કે નહીં મારે આમાં રૂપિયા જોવે ને હું એમ કહું કે હા તને મળી જશે તો આપીએ કે તો હું એને આપું બાકી હું ના પાડું તો કાંઈ ન કરીએ કે. હા હવે સમ બીજી વાત કાંઈ નથી કરવી પણ આ હાવ બંધ થાય નહીં કરો. પૈસા આપતો આપણે ને બંધ થવા. પણ હવે ભલે ને 15,000 રૂપિયા આપણે એમ માની શકો ભિખારી ના પાસે જો ને. બસ સાંભળી લીધું. અને આમે બી નિરાધાર છે સમજાવેલો છોકરો ને એને કેમ બીજો કોઈ આધાર છે અને નિરાધારને દાન આપવું એ આપણો ધર્મ કહેવાય ને આપણી ફરજ કહેવાય એટલે મેં આપ્યા છે રૂપિયા. હું તો એમ જ માનું એને રૂપિયા આપવા જાઉં ને તો હું તો એમ જ માનું કોઈ ભિખારીને ન આપતો હોય એમ રૂપિયાનો ઘા કરું અને મને એમ થાય મેં આવું કંઈક દાન તો કર્યું. એ વાત છે. સારું પપ્પા હવે આનાથી કોઈ છુટકારો ન હોય ને તો આ વાતને અહીં જ છોડી દો. તમે લોકો બેસો હું ચા બનાવી આવું. હા ચાલ એ ત્યાં ગયો તો એણે એ તો પાણી નો પીવડાવે. આ તમે એવા છો કે ત્યાં જઈને ઊભા રહી જાવ છો. બાકી છે ને દર મહિને 15,000 રૂપિયા ગૂગલ પે કરી દેવાય. દર મહિને મા દીકરાનું ડાચું જોવું ને એ કોઈ જરૂરી નથી. ગૂગલ પે માં એને મોબાઈલ એવો હોવો તો જોવે ને. અને પપ્પા હું શું કહું આવતા મહિને અમારે ફરવા જવાનું છે. અરે પણ છે ને બેટા આ બધા રૂપિયા મારા કામના શું છે તમે વાપરો જલસા કરો તમે તારે. બરોબર અમે જલસા કરવી ને એ સારું છે પણ આ ઘરમાંથી ઓલા ઘરે પૈસા જાય છે ને ભલે ને જાતા આવે હવે એ દાન દેવી એમ માનીને મન મોટું રાખવાનું. ક્યાં સુધી મન મોટું રાખવું. શું વાત છે બેટા? કેમ આમ મૂંઝાયેલો બેઠો છે? બસ કંઈ નહીં મમ્મી, હું એવું વિચારતો હતો કે હવે હું મારી સ્ટડી છોડી દઉં. આ તો શું બોલે છે? કેમ તારે હવે નથી ભણવું આગળ? શું પ્રોબ્લેમ છે? ના મમ્મી, પ્રોબ્લેમ તો કંઈ નથી પણ શું? આ 15,000માં આપણે ઘર માંડ ચાલે છે. એમાં મારી ફી ને આ બધું આ ખર્ચા કરવા કરતાં હું એવું વિચારું છું કે હવે ભણવાનું છોડી દઉં અને કંઈક કામ ધંધે લાગી જાઉં. આ પાર્ટ ટાઈમ કરતાં ફૂલ ટાઈમ કરીશ તો વધારે પૈસા આવશે, આપણું ઘર બરાબર રીતે ચાલી શકશે. આ તું કેમ આવું વિચારે છે બેટા? અરે થોડું લઈને થોડું જમશું પણ તું આ ભણવાનું બંધ કરી દઈશ તો સારી એવી નોકરી મળતી હશે ને બેટા, એ પણ હાથમાંથી જતી રહેશે. તને ખબર છે ને કે અત્યારે ગ્રેજ્યુએશનની કેટલી કિંમત છે? મમ્મી
હવે હું ક્યારે ગ્રેજ્યુએટ થઈશ ને ક્યારે સારી નોકરી મળશે એ સમય ક્યારે આવશે એના કરતાં બેસ્ટ છે કે હું અત્યારે જ જોબ કરવાનું શરૂ કરી દઉં. પછી પાછળ મારા મેરેજ પણ છે. તમે કેટલો લોડ લેશો? જે થશે એ જોયું જશે બેટા. પણ હવે તારે એકાદ વર્ષ જેવું જ બાકી રહ્યું છે ને, પતાવી દે ને શાંતિથી. તું તારા પપ્પાના બોલ્યા ઉપર નહીં જા, એનો તો સ્વભાવ છે. તું તો બેટા મારો એકનો એક આધાર છે. જો તું ભણવાનું છોડી દઈશ અને પરમેનન્ટ નોકરી ઉપર લાગી જઈશ તો પછી આ તારી મંગેતરને ગમશે નહીં ગમે એ બધું જોવું પડશે ને બેટા. એને તો હું સમજાવી દઈશ ને એ સમજી પણ જશે, પણ એકવાર આ મારા બાપાને બતાવી દેવું છે. એક કામ કર, અત્યારે ભણવાનું ચાલુ રાખ અને ધીમે ધીમે જોબ પણ શોધ. તને જ્યારે સારા પગારવાળી નોકરી મળી જાય ને પછી ભણવાનું છોડી દેજે બસ. ત્યાં સુધી આ મારા બાપાનું સાંભળતું રહેવાનું? બેટા, ગુસ્સો માણસનો મોટામાં મોટો દુશ્મન છે. મેં આટલા વર્ષ સહન કર્યા છે તારા પપ્પાને. અરે આપણા ઘરે આવે છે, એક દિવસ આવે છે, પૈસા આપીને જતા રહે છે. એ બોલે ને એનું એટલું બધું મન ઉપર નહીં લેવાનું. મન ઉપર નથી લેવું, પણ ખબર નહીં એને હું જોઉં છું ને તો. બસ બેટા, હવે તારા પપ્પા વિશે કોઈ વાત નથી કરવી. તું મને એ કહે કે તું જોબ શોધીશ તો કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધીની શોધીશ? જો ફૂલ ટાઈમ હશે તો પછી તારે દામિનીને મળવા નહીં જવાય ને. નહીં મળું, અથવા તો એવું હશે ને તો આપણે એને અઠવાડિયામાં એકાદી વાર ઘરે બોલાવી લઈશું. પણ એના લીધે પૈસા આવતા થોડી રોકી હા શકાય. હા, આજે મારો દીકરો બહુ મોટો થઈ ગયો હોય ને એવી વાતો કરે છે. કંઈ નહીં, તારું મન જેમ કહે ને એમ કર. હું તને ક્યાંય ફોર્સ નહીં કરું, નહીં ભણવા માટે કે નહીં નોકરી માટે. ઓકે? હેપી? બસ થેન્ક યુ. જા બેટા, તું અત્યારે ને અત્યારે થોડી વાર દામિનીને મળ્યો એટલે આ તારો જે બગડેલો મૂડ છે ને એ ફટાફટ સારો થઈ જાય. ઓ મમ્મી, કેટલું સમજે છે તું. માખણ લગાડે છે. જા હવે. થેન્ક યુ. બોલ, કેમ અહીંયા બોલાવ્યો? અરે અશોકભાઈ, હા મારે તમારી સાથે એક વાત કરવાની હતી, ખૂબ જરૂરી છે. હા બોલ ને જલ્દી. એક રિક્વેસ્ટ કરવા માંગતો હતો કે આ દર મહિને પપ્પા જે 15,000 રૂપિયા આપે છે એનાથી ઘર નથી ચાલતું અને ઘરનું પૂરું ભરણ પોષણ નથી થતું. તો મારી તમને રિક્વેસ્ટ છે કે તમે પપ્પા સાથે વાત કરીને થોડાક રૂપિયા વધુ મળે એવી. એ વધુ પૈસા વાળી 1 રૂપિયો વધારે નહીં મળે, બરોબર? અને વાત રહી આ 15,000ની, પણ આ 15,000 છે ને હું આપવા નથી માંગતો, પણ આ કોર્ટનો હુકમ છે ને એટલે તમને દેવા પડે. અને હું શું કહું, ઘર નો હાલતું હોય ને તો છે ને દવા પી જવાય, આવી રીતે ભીખ માંગવા ન દોડ્યું હોવાય. મોટા ભાઈ, આ તમે શું વાત કરી રહ્યા છો? તમને ખબર છે હું તમારો નાનો ભાઈ છું. નાનો ભાઈ હતો, બરોબર, પણ આ કોર્ટમાં ગયા પછી તો મમ્મી પપ્પા છૂટા પડી ગયા, એમ આપણે છૂટા પડી ગયા ને, બરોબર ને? એટલે હવે આપણા લોહીના સંબંધોનું કાંઈ મૂલ્ય નહીં ને? નહીં, કાંઈ મૂલ્ય નહીં, બરોબર? જ્યારે હોય તો તમે કેમ પૈસા પૈસા જ નકરા કરો, એ એક દશ નથી ઘૂસતી એમ. મોટા ભાઈ, તમે જ્યારે હોય ત્યારે પૈસાની ક્યાં વાત કરો છો? મેં ખાલી એટલી રિક્વેસ્ટ કરી કે જે દર મહિને કોર્ટ દ્વારા 15,000 રૂપિયા આપવાની વાત થઈ છે એમાં કંઈ નહીં, છોડો. મને એવું હતું કે પપ્પા નથી માનતા તો હું મોટા ભાઈને વાત કરું, કદાચ મોટા ભાઈની વાત પપ્પા માનશે. જો અમારે ઘરે ઝાડ હોત ને પૈસાનું તો ઢગલો કરી દે. 50 લાખ માગો ને તો 50 લાખ આપત, સમજ્યા? આમાં અમારે મહેનત કરવી પડે તો પૈસા મળે. તમે કહો 15,000 આપો ને 21,000 આપો ને, વાહ. અરે મોટા ભાઈ, અમારે પૈસા ભેગા નથી કરવા, જરૂર પડે છે દર મહિને. જે હું ભણતા સાથે પાર્ટ ટાઈમ જોબ કરું છું અને એમાંથી પૈસા આવે છે, છતાં ઘરમાં ઘટ પડે છે. તારે હવે ભણીને ક્યાં જવું છે? ફૂલ ટાઈમ જોબ કરવા માંડાય તો માણા કાંક આગળ નીકળે. મહેનત વિના છે ને કાંઈ ન થાય.
આમ ધોળ્યા જ આવે 21,000 કયો ને આપે 15,000 મૂકીને લે એટલે છે ને પૈસા કાંઈ છે ને ઝાડવે નથી પાકતા બરોબર. ઠીક છે મોટા ભાઈ, તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે આપણે ભવના દુશ્મન હોય. હા માન્યું કે કોર્ટ દ્વારા આપણે બંને ભાઈઓ અલગ થઈ ગયા છે, મમ્મી પપ્પા અલગ થઈ ગયા છે, પણ મને એવું હતું કે આપણા સંબંધો, આપણી લાગણી, આપણી લોહીના રિલેશન તો એક હશે ને. બસ માત્ર એટલા માટે તમને રિક્વેસ્ટ કરવા આવ્યો હતો કે પપ્પા જો સમજે તો. પણ અહીંયા તો પપ્પા એ નહીં સમજે કે હું નહીં સમજુ બરોબર, સમજી ગયો તો. અને કદાચ પપ્પા સમજશે ને તો હું એમ જ કહી દઈશ કે આની જેવા ભિખારાઓને છે ને 1 રૂપિયો નથી દેવાનો બરોબર. અને પપ્પા ધાર છે ને તોય હું આપવા નહીં દઉં, સમજો લે. ઠીક છે મોટા ભાઈ. અને આમાં છે ને બધું આવે, પૈસા આમાંથી જ આવે. તો આ આપો અને આ નો હાલે ને હે તો છે ને સમજો આમાં મગાઈ બધી દુનિયામાં. એ ભાઈ રૂપિયો આપો ને 2 રૂપિયા આપો ને એટલે છે ને કોઈક મારા જેવો સારો માણસ હોય ને એટલે એ છે ને સમજો આમ કરીને પૈસા આપે, સમજો. હવે આજ પછી છે ને મને આ પૈસાની વાત નહીં કરતો બરોબર. વાહ મોટા ભાઈ વાહ, તમારી પાસે હું દર મહિને થોડા પૈસા વધારે મળવાની આશા લઈને આવ્યો હતો, પણ તમે મને આ સિક્કો આપીને એક સરસ મજાનો સબક શીખવ્યો છે. હવે આ જ રૂપિયો મને પૈસાવાળો કરશે અને તમારી સામે પડીશ. દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? બસ આવું ને આવું. તું કે તને કેમ છે? બસ જો શાંતિ છે. હા, તમારી તબિયત પાણી કેમ છે? મારા તબિયત પાણી તો સારા છે, પણ તને જોઈને કોણ કહે કે તને શાંતિ છે એમ? કેમ? મને શું વાંધો છે? સાચું બોલ, આ મારા દેર તને હેરાન કરે છે કે શું? આ તારું શરીર તો જો સાવ સુકાતી જાય છે તું. એમાં ક્યાં તમારા દેર મને હેરાન કરવાના છે? હજુ ક્યાં લગ્ન કરીને હું એ ઘરમાં આવી છું. તો પણ સગાઈ થઈ ગઈ ને એટલે હવે તું એમની જમાનત કહેવાય કે નહીં? તો પછી એ ધારે એમ રાખી શકે ને? હા, બસ જો એમને જ મળવા જતી હતી ને તમે મળી ગયા. સારું કહેવાય. તો મેં તને ડિસ્ટર્બ તો નથી કરી ને? હા, ના ના, બોલો ને ભાભી. હા, કેવું ચાલે છે જીવનમાં બધું? અમારા જીવનમાં તો સારું ચાલે છે, પણ આ તારા જીવનની ચિંતા છે ને એ મને કોરી ખાય છે. મારા જીવનમાં શું ચિંતા કરવા જેવું છે? દામિની, જો આવું કહેવું તો ના જોઈએ, પણ હું તારી જેઠાણી છું અને તું મારી નાની બહેન જેવી છે ને, એટલે આજે એક સલાહ આપું છું કે તે જ્યાં સગાઈ કરી છે ને એ લોકો વ્યવસ્થિત નથી. મારો મતલબ છે કે ત્યાં એ લોકોના ઘરમાં ખાવા ખીચડી પણ નથી. ભાભી એક મિનિટ, હા તમે શું બોલો છો? મેં જે ઘરમાં સગાઈ કરી છે એટલે એ તો તમારું પણ પરિવાર છે ને? હા, તમે બધા એક જ છો. હા છીએ અમે બધા એક જ. પણ એક વસ્તુ યાદ રાખજે દામિની, જેના અન્ન નોખા ને એના મન નોખા. અમે પહેલેથી અલગ રહીએ છીએ અને પહેલેથી અમે બધું જાણીએ પણ છીએ કે મમ્મી અને દેવેનભાઈ કેવા છે. જો મને ખબર છે કે તને મારી વાત માનવામાં તો નહીં જ આવે, છતાં પણ તારી મોટી બેન તરીકે એક વાત સમજાવું છું કે બની શકે ને તો એ ઘરમાં સગાઈ તોડી નાખ. આ કેવી વાત કરો છો તમે? પોતાના જ ઘરમાં આવું બધું કરવા માંગો છો? અને મને દેવેનના ઘરની પરિસ્થિતિ ખબર છે, એ લોકો કેમ રહે છે, એ લોકોની પાસે કેટલું છે ને શું છે. હા બે, નવી નવી સગાઈ થઈ હોય ને ત્યારે આવા દેખાવ કરવા પડતા હોય, એટલે એ લોકો આવી સરસ રીતે તારી સાથે રહેતા હોય. લગ્ન થશે ને પછી તને ખબર પડશે કે મીરા ભાભી સાચા હતા. ભાભી ખોટું ના લગાડતા, પણ દેવેનને હું ઘણા સમયથી ઓળખું છું, કેટલાય વર્ષોથી ઓળખું છું અને દેવેનના મમ્મીને પણ હું ઘણીવાર મળી છું. એમનો સ્વભાવ જોઈને મને એવું લાગતું નથી કે એ ખોટો દેખાડો કરતા હોય. હા, નહીં લાગે. એ લોકો લાગવા જ નહીં દે કે એ લોકો કેવા છે. શરૂઆતમાં હું આવીને તો મને પણ બહુ ચડાવી છે એ લોકોએ, બહુ મારું ઘર ભંગાવવાની કોશિશો કરી, પણ મેં મારું મન મક્કમ રાખ્યું હતું. તને ખબર છે પપ્પા અને અશોક એટલે જ તો જુદા રહે છે ને, કારણ કે મમ્મીનો સ્વભાવ છે ને કૂતરા કરતાં પણ બેચ છે. બસ ભાભી, આઈ એમ સોરી તમને મારી વાતનું ખોટું લાગે તો, પણ તમે તમારી સાસુ વિશે બોલી રહ્યા છો, બોલવામાં થોડી માન મર્યાદા તો રાખો. તો શું ખોટું બોલું છું દામિની? હું સાચું જ તો કહી રહી છું ને કે મમ્મી અને દેવેનભાઈ સારા માણસો નથી અને એટલે જ પપ્પા એમનાથી અલગ રહે છે.
અને હવે તું એ ઘરમાં જઈશ ને તો તું પણ ફસાઈ જઈશ. ભાભી તમે લોકો અલગ રહો છો ને, તમે પપ્પા સાથે રહો છો એટલે તમને એવું લાગે છે કે મમ્મી અને દેવેન નથી સારા. એવી જ રીતે દેવેનને અને મમ્મીને એવું લાગે છે કે તમે લોકો નથી સારા. જે જેની સાથે રહી એ એનું ચૂપરાણું તાણે ને. સારું બાબા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તને સલાહ આપી, બેન તરીકેની મારી ફરજ નિભાવી. પણ મને શું ખબર હતી કે તું પણ મમ્મી અને દેવેનભાઈના જ ગુણગાન ગાવાની છે. આમાં ગુણગાન ગાવાની જરૂર જ નથી ભાભી. જે સામે છે ને દેખાઈ જ રહ્યું છે. અને હું તો એ પણ નથી કહેતી કે પપ્પા નથી સારા. અજય, બધા વ્યક્તિ પોતપોતાની રીતે સાચા જ હોય છે. પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ ને તો આપણે સાચા જ લાગીએ. ઠીક છે, તારી મરજી. પણ હું તો હજી જતાં જતાં એકવાર કહીશ કે ત્યાંથી સગાઈ તોડી નાખ. અરે તારામાં શું ખામી છે દામિની? તું ધારે એવો છોકરો તને મળી શકે. અને હું તને કહું છું ને, હું તારી સગાઈ કરાવી આપીશ. સારાથી સારો છોકરો તને ગોતી આપીશ. ના ભાભી, મારી એટલી ચિંતા કરીને એના માટે થેન્ક યુ. પણ એવું કાંઈ બનશે જ નહીં. અને જો એવો વારો આવશે ને તો ચોક્કસથી હું તમને કહીશ. ઠીક છે, જેવી તારી મરજી. જા હવે, દેવેનભાઈ રાહ જોતા હશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલી બધી સ્માર્ટ છે ને કે મારી વાતમાં આવી જ નહીં. કેટલી વાર હવે? ટાઈમ જોયો? હા, જોયો. ક્યારના રાહ જુઓ છો? બસ ખાલી કલાક જેવું થયું. કલાક જેવું? કલાક સુધી તો મેં વાત નથી કરી. હા, બોલો, શું ચાલે છે જીવનમાં? જીવનમાં શું હોય? શાંતિ, શાંતિને દામિની. કેમ આજે હું કઈ બોલ્યો તો સ્માઇલ ન આપી? કઈ થયું છે? હા, ના ના, કંઈ નહીં. બોલો, શું કહેતા હતા? ના ના, કઈ નહીં. શું કહેતા હતા? કંઈક તો થયું છે. તમે બોલશો કે પછી હું સામેથી કઢાવું? અ, તમારા ભાભી મળ્યા હતા મને અત્યારે. અચ્છા, મીરા ભાભી. હા, શું કહેતા હતા? સારું તો કાંઈ નથી કીધું. એવું કહેતા હતા કે તમારા ઘરની પરિસ્થિતિ નથી સારી. જો હું તમારી સાથે લગ્ન કરીશ તો દુઃખી થઈ જઈશ. મારે તમારી સાથે સગાઈ તોડી નાખવી જોઈએ. જો દામિની, મીરા ભાભી આવું બોલ્યા? ના ના, હું ખોટું બોલું છું. નહીં, એટલે હું એવું નથી કહેતો, પણ તને મારા ઘરની પરિસ્થિતિ તો ખબર જ છે. હવે એમાં નવું ક્યાં છે? મને બધી જ ખબર છે. તો હું જો તારી સાથે રહેતી હોય ને, પણ આ ભાભીને આવું બધું કહીને શું મળવાનું છે? તમે લોકો અલગ રહ્યો છો ને, પછી મને આવીને આ બધું કહેવાનો શું મતલબ? ભાભીને હવે મારા ઘરની આ પરિસ્થિતિ પણ નહીં જોવાય, હે ને? એવું નથી હોતું. મને એક જ વાત પૂછે છે, મમ્મી પપ્પા અલગ રહી છે તો તમારા ઘરના વહીવટ પણ અલગ છે. પણ એનો મતલબ એમ નથી ને કે કોઈ પણ આવીને મને તમારા વિશે કાંઈ પણ બોલી જાય. સાચી વાત છે દામિની. આ પપ્પાથી અને એના ઘરનાથી આ બધું નથી જોવાતું. મારી ખુશી નથી જોવાતી. એક એક પત્નીને ચડાવે છે. હજી તો આપણા મેરેજ નથી થયા. આ મેરેજ થયા પછી આ લોકો શું કરે આપણી સાથે? ના ના, તું અત્યારે હવે કાંઈ નહીં બોલતી. પહેલાં તો છે ને તમે શાંત થઈ જાઓ. એટલો ગુસ્સો કરવાની જરૂર નથી. કેમ ગુસ્સો કેમ ના કરું? અરે, એ મારા ઘરમાં આવીને હોળી કરે છે. અમે શું બગાડ્યું છે એનું? માન્યું કે તમે લોકો અલગ રહો છો, પણ છો તો એક ફેમિલી જ ને. હશે કોઈ કારણસર, સમજુ છું. મમ્મી પપ્પા વચ્ચે હસિયાણ બનાવ, એના લીધે તમે લોકો અલગ રહ્યો છો. પણ એનો મતલબ એમ નથી ને કે પપ્પા તમારા દુશ્મન છે, ભાભી તમારા દુશ્મન છે. એ તમારું જ ફેમિલી છે. પણ એ કરે તો એવું જ છે ને, દુશ્મન જેવું. એને બળતરા એ વાતની છે કે દર મહિને એને અમને પૈસા આપવા પડે છે, અમારા ભરણ પોષણના. અરે, એક બાપ એના દીકરાને પૈસા નહીં આપે તો કોણ આપશે? પણ એ જ વાત છે, એને એ જ વાતની બળતરા છે કે દર મહિને 15,000 રૂપિયા આપવા પડે છે. અને એટલે જ અમને દુશ્મન માને છે. અમે એને દુશ્મન નથી માનતા, પણ એ અમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે. દેવેન, આવું બધું કહેવાથી એ તમારા પપ્પા છે, એ મટી નથી જવાનું ને. એ તમારા પપ્પા છે ને હર હંમેશ રહેશે.
તો છે તો પપ્પાની જેમ રે. એ ભાભી હોય કે મારો મોટો ભાઈ હોય કે પછી મારા પપ્પા હોય, એ છે ને કપટી જેવું કામ કરે છે. એક નંબરના નીચ નાલાયક લોકો છે. દેવેન, તમે વધારે જ વિચારી રહ્યા છો. આમાં આવી બધી વાત ક્યાં આવી? હશે હવે એમને મળ્યા અને કેઝ્યુઅલી મારી સાથે વાત કરી લીધી. કેજ્યુઅલી તમારી સાથે બીજી સારી પણ વાત થઈ શકતી હતી. એની જગ્યાએ એણે આ ઘરમાં હોળી કરવાનું કામ કર્યું છે. એવું પણ હોઈ શકે ને. અત્યારે એમને મને આવું કીધું છે એટલે એવું વિચારતા હોય કે ભાઈ જે ઘરની સિચ્યુએશન છે એ પહેલેથી મને કહી દે, જેથી કરીને હું એ ઘરમાં જાઉં તો મને પ્રોબ્લેમ ના થાય. વાહ. કાલ સવારે એમને એવું પણ વિચાર્યું હોઈ શકે ને કે કાલ સવારે ઉઠીને હું કંઈ ઇસ્યુ કરું અને આપણું ઘર ના ભાંગે. દામિની, આ તારું વિચારવું છે, આ તે વિચાર્યું છે. બાકી એનું તો કામ એવું હતું કે આપણે બંને અલગ થઈ જઈએ, આપણી બંનેની સગાઈ તૂટી જાય, અને એમાં જ ઈ લોકો રાજી છે. હશે હવે. તમને શું લાગે છે આમ ગમે એની વાતમાં હું આવી જાઉં? ઓળખતા નથી તમે મને. તને ઓળખું છું ને એટલે જ મને ચિંતા નથી, પણ આજે તો એ ભાભીનો વારો પડવાનો જ છે. શું વારો પડવાનો છે? આ બધી વાતને છે ને મૂકો, શાંત થઈ જાઓ પહેલા. આ બધું વિચારવાનું કે કરવાની કાંઈ જરૂર નથી. આપણે અત્યારે આ કરવા માટે મળ્યા હતા, બહાર જવાનું છે ને. ચાલો. પેલા મૂડ સરખો કરો. અરે રેડી છે, રેડી છે. ચાલો. ચાલ. હું થઈ ગઈ નવા ડ્રેસ આવ્યા છે. છોડો ને નવા ડ્રેસને, કઈ નવું નથી આવ્યું. આ જૂની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તારા પગલા અહીંયા હું કઈ ભીખ માંગવા આવ્યો છો? અશોક, ઘરે આવેલા મહેમાનને આવી રીતે ન બોલાય. કેમ છો ભાઈ? મજામાં. હા હા હા. મજામાં હોય એવું લાગતું તો નથી, પણ ચલો આ તમે કહો છો ને તો માની લઉં છું. શું કરે છે તમારા મમ્મી? એ પણ મજા. બરોબર. ફરમાવો. ટેક ટેક, હું સમજી ગયો. ભીખ માંગવા આવ્યો છે. લે, હું હવે ચિક્કાસન ખિસ્સામાં જ રાખું છું. કયા ટાઈમે તારી જેવા ભટકાઈ જાય શું ખબર. લે, અરે લે ને, મોજ કર. અશોકભાઈ, હા, હું આ ભીખ માંગવા નથી આવ્યો. અરે વાહ, એટીટ્યુડ. તો શું કરવા આવ્યા છો જરા કહેશો? હું તમારી વાત કરવા આવ્યો છું. મારી વાત? ઓ માય ગોડ, ખરેખર તમે મારી વાત કરવા આવ્યા છો? તો બોલો ને, શું વાત છે? હું તમારી આ નફ્ફટ પત્નીની વાત કરવા આવ્યો છું, દેવેન. જેને ભાભી કહેતા પણ મને શરમ આવે છે. અરે તો ના કહો ને. કોણ કહે છે કે મને ભાભી કહો? અને એક્સક્યુઝ મી, હું પણ તમને દેર માનતી નથી, સમજી ગયા ને? હા તો ઠીક કે તમને થોડી માન મર્યાદા શું આપી, થોડી ઇજ્જત શું આપી. તમે તો મારા માથા પર બેસી ગયા, નફ્ફટ. અને હું દેર ન માનતા હોય ને તો દેરના ઘર ભાંગવાની પણ કોશિશ ન કરાય. હા સાચું, દેર માનતી નથી ને એટલે ઘર ભાંગવાની કોશિશ કરી છે. અને બાય ધ વે, મેં તો સારું કર્યું. મને લાગ્યું કે બિચારી છોકરી જે ઝાડમાં ફસાય છે ને એમાંથી એને બહાર કઢાવી લઉં. બિચારી જાળમાં ફસાય છે એટલે એને બહાર કાઢી લઉં. અરે હાસુ તો કરે છે બધુંય. હે, અને પછી બધે ભીખ જ માંગવાનું. ભીખમાં તમે શું આપી દીધું? અને તમે જે પૈસા આપો છો ને એ કોર્ટ દ્વારા નક્કી થયું છે. હા તો અને એ પૈસા આપો છો, એનાથી વધારે પૈસા આપવાની મેં માંગ કરી હતી. જો એ તમે આપ્યા હોત ને તો ક્યાંક દેખાત. લાગણી સંબંધો. બસ એને ઇનડાયરેક્ટલી ભીખ જ કહેવાય ને. 15,000 રૂપિયા દર મહિને આપીએ છીએ તો તમને ઓછા પડે છે. તમે શું ઈચ્છો છો કે તમારું આખું ઘર અમારા પૈસે ચાલે એમ? તો અમે માગ્યા ને તમે ક્યારે આપી દીધા? અને તમે જે આપો છો ને એ તમારી ફરજ છે, અને એ ફરજ તમે કોર્ટના લીધે નિભાવો છો. અરે જ્યારે આપણે ઘર મૂકીને જતા હોઈએ ને ત્યારે આ બધો વિચાર કરવાનો હોય. તમારી માં જ્યારે આ ઘરની બહાર નીકળીને ત્યારે વિચારવાનું હતું કે હવે હું ઘર મૂકીને જાઉં છું તો પૂરું કેવી રીતે કરીશ. પેલા તો છે ને શરમ આવવી જોઈએ તમને. એક સાસુને, એક માં સમાન સાસુને તમે ગમે તે રીતે વાત કરી રહ્યા છો, ગમે તે બોલો છો. પેલા છે ને વિવેક, તમારી ભાષામાં વિવેક રાખો. વિવેક રાખો? કોણ સમજાવે છે? જે હમણાં 10 મિનિટ પહેલા મને નુગરી અને નફ્ફટ કહેતો હતો એ? જે છે એ કીધું. સેમ ટુ યુ. જે છે એ કીધું. જો ભાઈ, આ તારી સાથે લપ કરવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને પણ તમારી સાથે લપ કરવામાં કોઈ મતલબ નથી. તમે
જો અમારાથી અલગ છો અને અમારી ફેમિલી સાથે તમારે કોઈ લેવા દેવા ન હોય ને તો અમારી ફેમિલીમાં દખલ કરવાની પણ કોઈ અધિકાર નથી, કોઈ હક નથી. ઓ પ્લીઝ, આ જે કપડાં પહેર્યા છે ને અંગ ઉપર એ પણ અમારા ઘરના પહેર્યા છે, એટલે હું તો દખલ કરીશ જ. અને જો દખલ ના કરાવો હોય ને તો તમે અમારા ઘરથી દૂર રહો ને. કાલથી કરો પૈસા બંધ અને સંબંધ પણ પૂરા. અચ્છા, સંબંધો પૂરા કરી દઈએ? હા, પૂરા થઈ જશે સંબંધો, પણ આ લોહીના સંબંધો એ પૂરા નથી થતા. અને તમે કોર્ટની વાત કરો છો ને, પૈસા આપવાની વાત કરો છો, તો પૈસા આપવાની વાત કરો છો એ કોર્ટને જઈને કહો. કોર્ટ જે નિર્ણય લેશે એ પ્રમાણે કરીશું આપણે. તમે પણ કોર્ટની પ્રમાણે જ ચાલો છો ને? પણ ઠીક છે, હવે તમને તો કહેવાનો કોઈ મતલબ નથી રહેતો, કારણ કે તમે તો છો પારકું લોહી. હવે અહીંયા ઘરનું લોહી એટલે કે આ મોટા ભાઈ પણ નથી સમજી શકતા, તો તમે ક્યાંથી સમજવાના? મોટા ભાઈ, બીજું કંઈ નહીં, ખાલી લોહીના સંબંધોની વાત કરીએ ને તો પણ તમારી જવાબદારી આવે છે. ભાઈ લોહી વાળી અત્યારે તો જાણે, બરોબર, નકર હવે હાથ ઉપાડતા વાર નહીં લાગે. હાથ ઉપાડતા તો મોટા ભાઈ મને પણ આવડે છે, પણ અમે લોહીના સંબંધોનું ધ્યાન રાખીએ છીએ. કાંઈ વાંધો નહીં, આ પણ સમય આવશે ત્યારે પાછો જવાબ આપીશ. ઈ જાને ક્યાંક રસ્તે મળજે કટોરો લઈને, તઈ હું તને 10ની નોટ આપીશ. વાંધો નહીં. લા બહુ કર્યું. ખરેખર યાર, સિરિયસલી આપણા ઘરમાં આવીને આપણને જ લુખી ધમકીઓ આપે છે. બોલો વાહ. હા. ક્યાં ગયો હતો? હું જરા મારા મિત્રને મળવા ગયો હતો. હા હા, મિત્રને મળવા ગયો હતો કે પછી તારા પપ્પાના ઘરે ગયો હતો એમને મળવા? તમને તમને કોણે કીધું? કેમ મને આ વાતની ખબર નથી પડવા દેવાની? મેં તને 1000 વખત ના પાડી છે કે તારે ત્યાં નથી જવાનું, નથી જવાનું, નથી જવાનું. એમ છતાંય તું એના ઘરનું પગથિયું ચડ્યો. જો મમ્મી, 100 વાતની એક વાત, એ આપણી હેલ્પ ના કરી શકે ને તો મને પ્રોબ્લેમ નથી, પણ એ આપણી ઘરની વાતમાં દખલઅંદાજી કરશે ને તો હું નહીં ચલાવી લઉં. શું દખલ અંદાજી કરી એણે? જણાવીશ જરાક મને? એણે મીરા ભાભીએ દામિનીને ચડાવી શું? કે એનું ઘર, હવે એ લોકો ભિખારી છે, હવે એના ઘરે જઈને તું પણ ભિખારીની જેમ કામ કરવું પડશે, ભીખ માગવી પડશે. ઇન શોર્ટ, એ મારું ઘર તોડાવવા માંગતી હતી. દામિની અને મારા સંબંધોને પૂરા કરવા માંગતી હતી. એટલે તું ત્યાં ગયો અને તે ઝઘડો કર્યો? હું ફક્ત એને સમજાવવા ગયો હતો, પણ એ લોકો સમજે એમ હોય તો ને. બેટા, તારે એને સમજાવવાની જરૂર નથી. જે લોકો સમજવાના જ નથી એ વાત તને ખબર છે, એમ છતાંય તું એના ઘરે ગયો. અરે તારે દામિનીને સમજાવી દેવાય ને કે અમારું નાનું ઘર છે, મારા મમ્મીના ડાયવોર્સ થઈ ગયા છે અને મારાથી થોડું ઘણું જે કમાવાય છે હું કમાઉં છું અને પપ્પા 15000 આપે છે, એમાં અમારું ઘર ચાલે છે. મમ્મી, મેં દામિનીને ઓલરેડી સમજાવેલી છે અને એ બિચારી કંઈ કહે એમ નથી. પણ જો આવી રીતે 2-4 વાર મીરાબેન એને મળી ગયા ને તો દામિનીમાં ઘણો ફરક પડી જશે. જો બેટા, આ કુદરતનો નિયમ છે. જે જાય ને એને જવા દેવાનું. જે જાય એ આપણું પોતાનું છે જ નહીં, અને જે પોતાનું હોય ને એ ક્યારેય છોડીને નથી જવાનું. પણ આપણું પોતાનું જાણી જોઈને જતું હોય તો એને રોકવાની કોશિશ તો કરી શકીએ ને આપણે. તો તું દામિનીને સમજાવ કે મીરાથી દૂર રહે. તું કહી દે એને કે અમારે એ ઘર સાથે કોઈ સંબંધ નથી. મેં દામિનીને ઓલરેડી કીધેલું છે અને એને બધી ખબર છે અને એ એગ્રી પણ છે કે હું એ લોકોની વાત માનતી પણ નથી. પણ મને ક્યાંક અંશે એવું થાય છે કે આ મીરા ભાભી કંઈ ને કંઈ કરીને મારું ઘર ભંગાવશે. બેટા, એ લોકોએ આપણું સારું વિચાર્યું છે જ ક્યાં? હા તો ઠીક છે કે હવે તું મોટો થયો, બધું સમજે છે એટલે. બાકી એ ઘરમાં મેં તને કેવી રીતે મોટો કર્યો છે ને એ તો મારું જ મન જાણે છે. છોડ હવે એ બધી બાબતને. હવે તું મને પૂછ્યા વગર ત્યાં જતો નહીં. ઓકે? ઠીક છે મમ્મી. અને હા બેટા, એક વાત તો કુદરતના ચોપડે લખાય જ છે
કે જે આપણું અહિત કરે છે ને એનું પહેલાં અહિત થાય છે. હું એવું વિચારું કે મારે મારા દીકરાનું ખરાબ કરવું છે, એ પહેલાં ભગવાને મારું ખરાબ કરવાનું વિચારી લીધું છે. અને તું જોજે, તારામાં અને મારામાં દયા છે, આપણે બંને સાચા છીએ. એટલે ભગવાન એ લોકોનું અહિત કરે એવું તો હું નથી માંગતી, પણ એમને ભગવાન સાચું શું અને ખોટું શું છે ને એનું ભાન તો જરૂર કરાવશે. જા, મેં તારું જમવાનું મૂક્યું છે, જમી લે. ઠીક છે મમ્મી. બોલો, મને શું કામ બોલાવી છે અહીંયા? મેં સાંભળ્યું છે કે તું પારકા ઘરના કામ કરવા જાય છે. હા, તો એમાં ખોટું શું છે? અરે તારે મારી રેપ્યુટેશન, મારી ઇજ્જત તો ખ્યાલ કરવો જોઈએ ને. પારકા ઘરના કામ કરીને તું કચરા પોતા કરે, વાસણ ઉટકે, એ કઈ મારી રેપ્યુટેશનને સારું લાગે? અરે ચોરી કરવી કે લૂંટફાટ કરવી એવું કામ હું કરતી હોય ને તો તમારી આ રેપ્યુટેશનને દાગ લાગે. બાકી 5 ઘરના કામ કરીને છોકરા ઉછેરવા એ તો પહેલેથી ચાલ્યું આવે છે ને, અને આ કોઈ ગુનો નથી, અને આમાં કઈ નીચું જોયા જેવું નથી. અરે પણ દેવાંગને ભણાવે છે શું કામ? એને કઈ નોકરી લગાડી દે ને, આખો ટાઈમ કામ કરે. એ મારો દીકરો છે, મારે એને ભણાવવો, ઉઠાડી લેવો, શું કરવું શું નહીં એ મારે જોવાનું છે. તમે ખાલી તમારા ઘર પૂરતું વિચારો અને દર મહિને જે નક્કી કરેલી રકમ છે ને એ મને પહોંચાડતા રહો, બસ. બાકી એ ઘરમાં શું થશે શું નહીં ને એ બધું મારે નક્કી કરવાનું છે, તમારે નહીં. મારે નક્કી કરવું પડે, કારણ કે તું મારી પત્ની હતી ભૂતકાળમાં, અત્યારે ભલે ન હો. હા બસ, તો જે લોકો તમારી સામે આંગળી ચીંધે એને કહી દો ને કે એ મારી પત્ની ભૂતકાળમાં હતી, અત્યારે નથી. અત્યારે એને મનમાં આવે એ કરી શકે. છતાં એના છાંટા તો ઉડે ને. કોઈ તારી વાતો કરે, છાંટા તો ઉડે ને મને. હું કામ કરું અને એના છાંટા ઉડે. તમે છૂટાછેડા આપીને મારી જિંદગીમાં છાંટા ઉડાડ્યા છે એનું કંઈ જ નહીં. એ બધી વાત ભૂલી જા. તો તમે પણ આ વાત ભૂલી જાઓ. હું 5 ઘરના નહીં ને 10 ઘરના કામ કરીશ. જો તમને છાંટા ઉડતા હોય ને તો એ તમારો પ્રશ્ન છે. અને હા, આવી રીતે રોડ ઉપર મને બીજી વખત નહીં બોલાવતા. હું એક સાચી સલાહ આપું, આ દેવાંગને છે ને તું ભણતો ઉઠાડી દે. એ આમ જો એ છોકરો કાંઈક ઉકાળી નથી શકવાનો. હું તમને સાચી સલાહ આપું કે તમે મારા ઘરમાં ઇન્ટરફિયર કરવાનું રહેવા દો, બરાબર? દખલગીરી તો હું કરીશ જ. જ્યાં સુધી તું આવા નાના કામ કરે છે ને એવું લાગે તો હું તને કંઈક નોકરી ગોતી દઉં ને. ના 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 ના, ઉપકાર કરવાનું તો તમે રહેવા જ દો. મારે નોકરી નથી જોતી, મારે જે કરવું છે ને હું કરીશ. અને વાત રહી આ નાના કામની, તો તમારી જેમ મોટા કામ કરીને કોઈને રસ્તે રજડતા કરી દેવા કરતા તો આ નાના કામ કરવા વધારે સારા. તું મારી વાત નહીં માને એમ ને? તો ના, નહીં માનું, કારણ કે અત્યારે તમે મારા પતિ નથી અને પતિ તરીકેના દરેકે દરેક હક તમે ગુમાવી ચૂક્યા છો. આ તો સારું છે કે તમે મને બોલાવીને હું મળવા માટે આવી, બાકી મળવા માટે આવવાની પણ કોઈ જરૂર નથી. કઈ વાંધો નહીં, તું જા. મારે એમ કે તને 2 સારા શબ્દો કહું તો તારા દીકરાનું ભવિષ્ય ઉજળે અને તારે આ બધા પારકા જે કામ કરે તમારે ભવિષ્યની ચિંતા કરવી હતી ને તો છૂટાછેડા નહોતા આપવા અને દીકરાઓની આમ વેચણી નહોતી કરવી. હવે આ ભવિષ્યની ચિંતા કરવાનું રહેવા દો. તમે તમારા ઘરની ચિંતા કરો, બાકી મારા ઘરનું હું ફોડી લઈશ, બરાબર? અને બીજી વખત કંઈ પણ કામ હોય ને તો મને ફોન કરી દેજો, બાકી આવી રીતે રસ્તા ઉપર નહીં બોલાવતા. નહીં સુધરે, આ નહીં સુધરે. મારી આબરૂ તો આ ધૂળમાં ફેળવીને જ રહે. શું થયું મમ્મી? કેમ આટલા ગુસ્સામાં લાગો છો? અરે કંઈ નહીં, છોડ ને બેટા. શું કરે છે? વાંચે છે? હા, થોડું રીડ કરું છું. કંઈ નહીં બેટા. એટલે શું થયું તમે કહેશો મને? તારા પપ્પાએ મને મળવા માટે બોલાવી હતી અને હું એમને મળવા માટે ગઈ હતી. એણે કીધું કે તું આ 4-5 ઘરના જે કામ રાખ્યા છે એ બંધ કરી દે અને દેવેનને કે ભણવાનું છોડી દે. એટલે મેં એને એવું કીધું કે જ્યારે અમે તમારા પોતાના રહ્યા જ નથી તો પછી તમે અમારા ઘરમાં દખલ અંદાજી શું કામ કરો છો? એટલે એનું કહેવાનું એમ છે કે હું આજે 4-5 ઘરના કામ કરું છું એમાં એમની રેપ્યુટેશન ઓછી થાય છે. ઓહો, તો એમ વાત છે. એટલે આ રેપ્યુટેશન ઓછી થાય છે એટલા માટે તમારે કામ બંધ કરી દેવાનું. પછી ઘર ચાલે કે ન ચાલે એ એને નહીં જોવાનું કે આપણે. એણે એમ કીધું કે દેવેનને કે ભણવાનું મૂકી દે, નોકરી કરવા મળશે એટલે ઘર ચાલવા મળશે. મમ્મી, એ તો મેં તમને પહેલા પણ કીધું હતું કે હું નોકરી કરવા લાગુ. બેટા, જેને જે કેવું હોય કે હવે
3 વર્ષ તો તારા એમએ કોલેજના થવાના જ છે. આ છેલ્લું યર છે, શાંતિથી પતાવી દે ને. એને જે બોલવું એ બોલવા દે. કોઈ ધંધો નાનો કે મોટો નથી હોતો જીવનમાં. કોઈ પણ ધંધામાં શરમ શું કામ રાખવાની? આપણે ક્યાં કોઈના ખીચા કાતરવા છે? અને ઘર ચલાવવા માટે કદાચ 5 નહીં ને 10 ઘરના કામ કરવા પડે તો એ ઘણી બધી માએ પોતાના દીકરાના ઉછેર માટે કર્યું છે. એમાં ખોટું શું છે? એટલે તું મનમાંથી આ બધી ચિંતા કાઢીને હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. આ છેલ્લું યર પૂરું કરી દે એટલે હું ધામધૂમથી પછી તારા અને દામિનીના લગ્ન કરાવી દઉં. અને પછી આ કામ કરવામાંથી મને બિલકુલ મુક્તિ મળી છે. મમ્મી, એક જોતા તો પપ્પાની વાત રાઈટ છે. આ તમે જે બધે કામ કરો છો એ મને પણ નથી ગમતું. બેટા, અત્યારે આ સમયમાં 2 જણા કમાતા હોય ને તો એ ઘરમાં ઓછું પડે છે. હા તો બેટા, તારા પપ્પાએ 15,000 આપે છે, એમાંથી આપણું ચાલ્યા કરે છે. પણ થોડી ઘણી આપણી પાસે બચત હોય તો એ કામ લાગે ને. અને તને કોઈ એવું કહે કે તારી મમ્મી કામ કરે છે આ તે, આપણે એવું જાહેર જ નથી કર્યું. આ આજુબાજુની સોસાયટીમાં હું જાઉં છું, જે મને સારી રીતના ઓળખે છે. ઠીક છે મમ્મી, પણ હું બને એટલું જલ્દી કંઈક એવું કરવા માંગુ છું કે આ બધામાંથી તમે છુટકારો મળે. હા હા, તું મોટો માણસ બની જજે, પછી મને 4 વ્હીલમાં ફેરવજે અને ઘરમાં 3-4 કામવાળા કામ કરતા હશે. હું કંઈ જ નહીં કરું બસ. પણ એ સમય આવશે, આપણી નીતિ ખોટી નથી અને તે પણ ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું બેટા. એટલે ભગવાન તારી સામું જોશે. હા મમ્મી, મને છે ને ઘણીવાર એવો વિચાર આવે છે કેવો? કે તમે આટલા સારા, આ બોલવામાં પણ તમારી મીઠાશ હોય છે, તમે આમ બધાની સાથે હળીમળીને રહો છો, તમારો સ્વભાવ એવો, અને આ પપ્પાનો સ્વભાવ એવો, બોલીએ ત્યાં ફફડાટી બોલાવે, નહીં જેવી વાતમાં એ ગુસ્સો કરે. આ તમે બે મેરેજ કઈ રીતે કર્યા? બેટા, ઘણી વખત વધારે પડતું સારું બનવું ને એ આપણા માટે હાનિકારક હોય છે. અને બસ અમારા સંબંધમાં મને એ જ નડ્યું કે હું વધારે પડતી સારી થઈ. મેં મારું નહીં, મેં બધાનું વિચાર્યું અને પરિણામે બધાએ પોતાનું વિચારી લીધું અને હું એકલી થઈ ગઈ. પણ એકલી નહીં, ભગવાને જીવન જીવવા માટે મારો સાવજ જેવો દીકરો મને આપ્યો છે. એટલે જીવનમાં હવે મને કોઈ વાતની કમી લાગતી જ નથી. કેટલો ફરક છે નહીં મમ્મી અને પપ્પામાં? એક બાજુ તમે મમ્મી જે પારકાનું પણ અહિત નથી વિચારતા, અને એક બાજુ મારા પપ્પા જે પોતાના દીકરાનું પણ હિત નથી વિચારતા. બેટા, હવે આ તું છે ને ખોટું વિચારે છે. પછી એક્ઝામનો ટાઈમ આવે છે ને, ચલ વાંચવાનું ચાલુ કર. બીજી બધી વાતને મગજમાંથી કાઢી દે. હું તારી માટે મસ્ત ગરમા ગરમ ચા લઈ આવું. વાંચવાનું ચાલુ કર. ચાલ ચાલ. અને આ ફોન સાયલેન્ટ. દામિનીનો ફોન આવે ને તો એને કહેજે કે હું અત્યારે વાંચું છું. અરે મમ્મી, હા હા. શાંતિભાઈ, લે આવો આવો નરેશભાઈ. હું હુતા છો? આ જમે કાઢવીને પછી હું તો થોડું બીજું શું કરવાનું હોય? આમનામ હુતા રહ્યોમાં હા તો અને જરીક આંખ ખોલો. શું થયું વળે એવું? આ તમે તમારી દીકરીનો સંબંધ કર્યો હા, દેવેનારે, હું જોઈને કર્યો. માણસો હારા જ છે, એમાં શું વાંધો છે? માણસે હારા છે, હું પેટ ભરાશે. અને તમને કોણે કીધું માણસો હારા છે? એ મારી વહુ હતી હા, અને મને ખબર છે એ કેવા છે. એ મારી વહુમાં એક આંટો નથી, સમજ્યા, સંસ્કારનો. અને એનો છોકરો એની જેવો જ હોય ને. હવે એ બરાબર છે, પણ હવે 5 જણાને પૂછીને કર્યું હોય ને જે થઈ ગયું હાસું તું કયું ગળાશ? અરે પણ 5 જણા છે ને એ કઈ એની ભેગા રહેવા નથી ગયા. અને મેં તો જિંદગી કાઢી છે, 8 વર્ષ એની હારે રહ્યો. મને ખબર હોય ને બધી, મારી જેટલી તો ખબર કોઈ ન હોય ને. તમે છે ને હાથે કરીને તમારી દીકરીને કૂવામાં નાખો છો, અને આમ જો હજી બગડી નથી ગયો, સંબંધ તોડી નાખો. એ બરોબર છે, પણ આ એ ઘરમાં તમે હારા નથી. એટલે તો હું એનાથી જુદો થઈ ગયો અને મારા મોટા દીકરાને લઈને હું એક બાજુ ન ઉયો આવ્યો. અને તમારો દીકરો છે. મારો દીકરો છે ને એમ તમારી દીકરી મારી દીકરી જ કહેવાય. અને મેં તમારું નામ સાંભળીને દીધી હોય. પણ મારા અશોકનો તો સંબંધ થઈ ગયો અને લગ્ન થઈ ગયા છે.
હવે એનું તો કાંઈ છે નહીં અમારે, અને એની હારે અમારે કાંઈ સંબંધ જ નથી. અને એ નહોતા હારા ને, મારી બહુ હારી નહોતી ને, એટલે જ મેં છે ને સબ એની હારે છૂટાછેડા લઈ લીધા છે. તમને ન ખબર હોય તો કહી દઉં. આખું દી બાંધે અને ઘરમાં કંકાસ જ હોય નકરા. હવે તમે જ વિચાર કરો, એની ભેગો મારો દીકરો દેવાન છે, દેવેન, એની જ ભેગો જ મોટો થયો, એટલે એના સંસ્કાર જ આવ્યો હોય ને એનામાં, એટલે એવું જ હોય. તો હવે એવું તો ઘરમાં નરેશભાઈ હાલતું એમાં છૂટાછેડા લઈ લેવાની તમારી ક્યાં જરૂર હતી? મારું એમ કહેવાનું, લગ્ન જે નથી થયા ને ત્યાં તમે તમારી દામિનીનો સંબંધ તોડી નાખો ને આમ જો એની કરતાં હારા મારું ઠેકાણું હું ગોતી દે તમ તારે. હવે એ બરોબર છે, હું મારી રીતે જોઈ લે અને પછી મને યોગ્ય લાગે એમ કરી. તમે જો એમ થોડોક તોડી નખાય. અરે પણ તમને મારી પર વિશ્વાસ નથી આવતો. પણ આખા તમારા ઘરમાં જ કાંઈ મેળ નો મારે વિશ્વાસ કોની માથે કરવાનો? હવે મારે જોવું પડશે. તમારે શું ને આમાં ન જોવો ને, હું કહું એમ કરી નાખો, સંબંધ તોડી નાખો અને મારા ભરોસે છોડી દો. તમારી દીકરી મારી દીકરી, એને હું હારા મારું ઠેકાણું ગોતી દે. આની કરતાં આમ જો લાખ ડઝને સારું ગોતી દે. છોકરો જો ફોરેન હોય, ભણેલો ગણેલો હોય, આયા બેઠેને મકાન હોય, દેહમાં જમીન હોય, ફાર્મ હાઉસ એક હોય, ઘરની 4 વ્હીલ હોય, એવું હારા મારું ઠેકાણું હું તમારી દીકરીને ગોતી દે. પણ આયા તમે સંબંધ તોડી નાખો. જો તમે તમારી દીકરીનું ભલું ઈચ્છતા હોય ને તો તોડવા છોડવામાં સમાજમાં કેવી ટીકા થાય તમને ખબર છે? એકવાર દીકરા કે દીકરીનો સંબંધ થઈ ગયો અને તૂટી ગયું, પછી સવાલ એ જ ઊભો થાય કે આનું પહેલાં કેમ તૂટી ગયું છે, આનું પહેલાં કેમ તૂટી ગયું છે. જો ઈસને સમાજના ને ગામવાળા 2-4 દિવસ વાતો કરે, પણ આપણી દીકરીની તો જિંદગી સુધરી જાય ને. હવે હવે સમાજની બીકે આપણે જો દીકરીને ઘરમાં દેવું ને તો એની જિંદગી આખી ખરાબ જાય. હવે એ મારે જોવું પડે. તમારે બે માણાને ન ભળતું હોય કદાચ, પણ તમારે બાયું છોકરો જમાય અમારો કેમ છે એ તપાસ તો મારે કરવી પડે ને. હવે એમ જો અને હું એની પાસે જઈ આવી અને જાણીને પછી તમને કહું. હવે તમે એની પાસે જઈ આવો તમે હું એને કહેવો કે ભાઈ તમે કેવા છો? એ તો એના પોતાના વખાણ જ કરે ને. એ થોડું એમ કહે કે ભાઈ હું નથી હારી, તમે સંબંધ તોડી નાખો, એમ કોઈ ન કહે. એના ધાગા દીકરાનું થોડું કોઈ ખરાબ જો નરેશભાઈ હોય ને એવું કળાય કે સૂરજ સાબડે ઠેક્યા ન રહી. જો એ હારા હશે તો મને હારા દેખાય અને ખરાબ હશે તો ખરાબ દેખાય. અને આખી જિંદગી માણાની ભેગું નથી બેહવું પડતું. 1 કલાક હમાર્યો એટલે ખ્યાલ આવી જાય અને ઘીના ઠામમાં ઘી પડી જાય કે કેવા છે ને શું છે. એ તો છે ને તમારે ત્યાં જાઓ ને એટલે ઘડીક તમને હસતું મોઢું રાખશે, હારી મોટી મોટી વાતો કરશે અને બધું તમને સારું દેખાય ને એવું જ કરશે. અને તમે એની હારે 10-15 દી મહિનો રહ્યો ને તો ખબર પડે. તમે તો આ મને પેમેન્ટમાં નહીં ખાવાનું કરવું હો. આ ગામ છે એમાં 5 માણા એની હારી વાતો કરતા હોય, 5 માણા હારી તમારી વાતો કરતા હોય. અને હવે મામલો મારો છે, હું નરેશભાઈ જોઈ લે. મારે હું તમે છે ને મારા મિત્ર જેવા છો અને દામિની મારી દીકરી જેવી છે, એટલે તમારું સારું હું જોયું ને એટલે મને એમ થયું કે હાલો જરીક સારું થતું હોય તો આપણે હું કામ કોઈનું ખરાબ કરવું જોઈએ. અને મેં તો છે ને મારી જિંદગીમાં કોઈ દી કોઈનું ખરાબ જોયું નથી. અરે સપનામાં મેં કોઈનું ખરાબ નથી વિચાર્યું. નરેશભાઈ વાંધા વસ્તી તો હાલ્યા જ કરે, બાકી એ તમારો દીકરો જ છે. હાલો હવે હું જાઉં. હા, કાલ તમે ભેગા થઈ જાઓ પાછા અને એકમેકે થઈ જાવ એનું પાકું હું. હાલો હવે હું જાઉં. હા તમે જરીક વિચારી લેજો. હા, હું અને મારી રીતે હું તો કહું ને એ પ્રમાણે કરી નાખો તો આપણે દામિનીની જિંદગી સુધરી રહે. બીજી પછી તમારી ઈચ્છા, તમારી દીકરી છે. હા, હું મારી રીતે જોઈ લઈશ. શું છે હા મોઢા પર બાર કેમ વગાડ્યા છે? કંઈ નહીં, આ ઘરનું બધું. બોલો, ટેન્શન છે ને એ બધાના ઘરમાં હોય છે. અહીંયા 2 મિનિટ શાંતિથી બેસીને વાત કરવા માટે આવ્યું હોય, પણ એમાં પણ તમારે મોઢું ચડાવવું છે. હા તો કરો ને, હું ક્યાં ના પાડું છું. શું વાતો કરે? હા, મોઢું જોઈને કોને વાત કરવી ગમે? હા દેવેન, હા ઘરે બધું બરાબર છે? બધું બરાબર છે. મારે તમને એક વાત કહેવી છે, પણ પહેલાં પ્રોમિસ કરો કે ગુસ્સો નહીં કરો. અરે પણ વાત શું છે? એ પછી પહેલાં પ્રોમિસ. ઠીક છે, પ્રોમિસ. દેવેન, કાલે પપ્પા ઘરે આવ્યા હતા. મારા પપ્પા? તમારા પપ્પા મારા ઘરે. કેમ? બસ મળવા માટે આવ્યા હતા. મળવા માટે આવ્યા હતા? તું પૂરી વાત કરીશ? પપ્પા તમારી અને મારા સગપણની વાત કરવા માટે આવ્યા હતા.
શું? પપ્પા ક્યાંથી સુધરી ગયા કે તમારા ને મારા સગપણની વાત કરવા આવ્યા હતા? તમારો વેમ છે. પપ્પા આપણું સગપણ તોડાવવા માટે આવ્યા હતા. વોટ? હા, શું કહેતા હતા એ? જો પહેલા જ કીધું તું ને ગુસ્સો નહીં કરો. પણ તું વાત જ એવી લઈને આવી છો તો બોલ ચાલ. પપ્પા મારા પપ્પાને એવું કહેતા હતા કે તમે ત્યાં સગાઈ તોડી નાખો અને એ લોકો વ્યવસ્થિત માણસો નથી. ત્યાં તમારી દીકરીને મોકલશો ને તો એ હંમેશા દુઃખી જ થશે. ત્યાં કોઈ દિવસ સુખી નહીં થાય. મને ખબર જ હતી એ લોકોનું કામ જ એવું છે. અને તમારા વિશે એવું કહેતા હતા કે છોકરો હજુ ભણે છે, કાંઈ કરતો નથી અને આગળ એનું કાંઈ ફ્યુચર પણ નથી, તો તમારી દીકરીને કઈ રીતે સાચવશે? તો તમારે કહી દેવાય ને કે એ હું જોઈ લઈશ, તમે તમારું કામ કરો. પણ મારા પર શું કામ ગુસ્સો કરો છો? તમને શું લાગે છે મારા પપ્પાએ જવાબ નહીં આપ્યો હોય? દામિની, હું તારા પર ગુસ્સો નથી કરતો. હું તો યાર આ ફેમિલીના એક જ લોહી છે, પણ કેટલો ફરક છે. હા, શાંત થઈ જાઓ તમે. હા, મારો બાપો, મારો ભાઈ અને એની પેલી નકતી એટલે કે મારી ભાભી, આ ત્રણેય લોકો તો એવા છે ને, આ સાપોલિયાને સારા કેવરાવે એવા છે, એવા ડંખેલા છે. બસ હવે કીધું તું ને, મને ખબર જ હતી કે તમે ગુસ્સો કરશો, એટલે જ તમને પહેલા કીધું કે શાંતિથી મારી વાત સાંભળજો. શું કરું તો? ગુસ્સો ન કરું તો શું કરું? પણ શું કામ ચિંતા કરો છો? મારા પપ્પાએ એમને જવાબ આપી દીધો છે. કહી દીધું છે કે અમને બધી ખબર છે કે અમે શું કરી રહ્યા છીએ. અમે બધું સમજી વિચારીને જ કરી રહ્યા છીએ. જે થશે ને એ જોયું જશે. જો દામિની, એની સાથે અમારા કોઈ સંબંધ નથી. શું સંબંધ નથી? તમારા પપ્પા છે, આવી રીતે બોલવાથી સંબંધ તૂટી ના જાય. પપ્પા હોત ને તો આવી રીતે સંબંધ તોડવા પણ ના આવ્યા હોત. દેવેન, તમે ઓલવેઝ પપ્પાને શું કામ બ્લેમ કરો છો? કોઈ દિવસ એમની સાઈડથી, એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની કોશિશ કરી? અચ્છા, એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારું. શું વિચારું? એમણે જે પણ કંઈક કીધું હશે, કર્યું હશે, કંઈક સમજી વિચારીને કર્યું હશે ને. હર વખતે પપ્પા ગલત હોય એવું જરૂરી નથી. અચ્છા, તો એણે કદાચ સારું વિચાર્યું હશે એટલે કદાચ આપણા સંબંધ તોડવા આવ્યા છે, તો આપણે કરી દઈએ પૂરા સંબંધો. પપ્પાએ કાલે જે કર્યું ને ખોટું છે, હું માનું છું. એમને આવી રીતે ઘરે આવીને વાત ના કરવી જોઈએ. આપણી સગાઈથી ત્યારે પણ નહોતા આવ્યા, પણ બીજી બધી વાત એ તો વિચારવી જોઈએ ને. શું કામ તમારા મમ્મી પપ્પા અલગ થયા છે? કોઈ દિવસ વિચાર્યું? જો દામિની, એ આપણા સંબંધ તોડવા આવ્યા હતા, એ વાતમાં હું કઈ રીતે એની તરફથી વિચારું કે એ કંઈક સારું વિચારતા હશે? તો એના વિશે ના વિચારતા. પણ બીજી ઘણી બધી બાબત છે ને. કોઈ દિવસ પપ્પાને બોલાવીને પ્રેમથી બેસીને વાત કરી છે કે પપ્પા તમે કેમ છો, શું છે, તમને કઈ તકલીફ છે? તમે જેટલો પપ્પાને પ્રેમ આપશો ને, પપ્પા સામે એટલો પ્રેમ તમને આપશે. દામિની, આ વાતને આપણે અહીંયા જ પૂરી કરીએ. આપણે જે કામથી આવ્યા હતા એ કામ પતાવીએ. હા, ચાલો. શું ધારી છે તમે? હે, મને જરાક જણાવશો કે તમારા મનમાં શું ચાલે છે? અરે શું થયું? પણ તું આવી રીતે કેમ આયા મારે ઘરે આવી? તમારા ઘરે આવવાનો મને જરાય શોખ નથી, પણ અમે અમારી જિંદગી શાંતિથી જીવીએ છીએ, એમાં તમને સડી કરવાનો શેનો શોખ છે એ જરા મને કહેશો? અરે પણ થયું છે શું? એ તું મને કહે ને. આવી રીતે વડકા હું ભરે છે? અચ્છા, હવે મારે કહેવાનું છે કે શું થયું? તમને નથી ખબર કે તમે કેવા કેવા કાંડ કરીને આવ્યા છો? એમ કાંડ હું કરીને આવ્યો એમ? હા, તમે. મેં મારી જિંદગીમાં એવું કોઈ ખરાબ કામ કર્યું નથી. હા, ચોર કોઈ દિવસ પહેલી વાતમાં એમ ન કહી દે કે ના મેં ચોરી કરી છે. તમે દામિનીના પપ્પાના ઘરે ગયા હતા ને? શું કહેવા ગયા હતા ત્યાં? હા, અરે અમે બે માં દીકરો અમારા હિસાબે જીવીએ છીએ, અને તમે એક વ્યક્તિ એવા છો કે અમને શાંતિથી જીવવા નથી દેતા. બસ અમારું અહિત જ વિચારો છો તમે. અરે એમાં અહીં ક્યાં વિચારવાની વાત જ આવી? અમુકનું હું દામિનીનું હિત વિચારતો હતો. દામિની બિચારી તારી ઘરે આવશે ને તો ભૂખી રહે, ખાહે હું. હા, તો મેં તમારા ઘરે આવીને કયા એવા 7 પકવાન ખાઈ લીધા હતા? હું ભૂખી જ મરતી હતી. અને છેલ્લે જોયું ને, પૈસા વાળામાં ને ગરીબમાં આટલો ફરક છે. તમારી પાસે તો રૂપિયો જ રૂપિયો હતો, તો એ છેલ્લે તમારે તો મને ડિવોર્સ આપવાનો વારો આવ્યો ને. મારા દીકરાને ઈ નહીં આવે. મારા ઘરની પંચાયત તમારે કરવાની કોઈ જરૂર નથી.
કરવી પડે, કારણ કે એ જે એના પપ્પા છે ને શાંતિભાઈ, એ મારા મિત્ર છે અને મિત્રની દીકરી એટલે એ મારી દીકરી કહેવાય. હું છે ને મારા મિત્રની દીકરી અને મારી દીકરી સમજુ છું, એટલે હું એને દુઃખમાં જોઈ નથી શકતો, એટલે હું કહેવા જતો એની ઘરે. વાહ વાહ વાહ, તમારા પપ્પા અને મારા પપ્પા એ મિત્ર જ હતા ને, તો એ મિત્રતાની લાજ તમે રાખી નહીં અને હવે તમારા મિત્રની વાત કરો છો. શરમ આવી જોઈએ તમને તમારી જાત ઉપર. જો મેં જે કર્યું ને એ સારું જ કર્યું છે. અને અને આમ તું જ વિચાર કર ને, હવે તારી જ દીકરી હોય તો એને હું બીજાને ઘરે ભૂખ મરામાં દે? તું જ તમે દે કોઈ દી? ભૂખ મરાથી સમજો છો, બાકી જે લોકો ગરીબ છે ને એ તો ટકનું લઈને ટકનું ખાય છે, પણ એ લોકોમાં કોઈનું અહિત કરવાની ભાવના નથી હોતી જે તમારી અંદર છે. અને આ જે હું તમને શ્રાપ આપીને જાઉં છું કે જેવું તમે મારું અહિત વિચારો છો ને એવું ભગવાન તમારું અહિત કરશે, કારણ કે આમાં નથી મારો વાંક, નથી મારા દીકરાનો વાંક કે નથી મારા દીકરાની વહુનો વાંક. અરે તમે અમારા હસતા ખેલતા પરિવારમાં શું કામ આગ લગાડવાનું કામ કરો છો? ભગવાન તમને ક્યારેય નહીં છોડે. જોજો તમને પસ્તાવો થશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. મને પસ્તાવો થાય જ નહીં, કારણ કે હું ક્યાં અહિત જ કરું છું. એ તો તને એમ લાગે છે કે હું અહિત કરું, કારણ કે તારો દીકરો છે ને, સામે પક્ષમાં તારો દીકરો છે, એટલે કઈમાં એવું હોય કે દીકરાનું ખરાબ જોઈએ કે? અભિમાની માણસને ક્યારેય પોતાનો પડછાયો નથી દેખાતો. અત્યારે તમે નહીં પણ આ તમારું અભિમાન બોલે છે. અને જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ને ત્યારે જોઈ લેવાનું કે એના પરિણામ કેવા કેવા ગંભીર આવે છે. પાપ કરવી તો ઘડો ભરાય ને. પાપ જ ક્યાં કર્યા છે મેં જિંદગીમાં? પાપ જ નથી કર્યા. જે કરું ને એ બધું હારે હાટું જ કરું છું. તને ખબર હું કેટલી મદદ કરું છું લોકોને? અરે આ ઘરના છોકરા ઘંટી ચાટે અને બાજુવાળાને આટો. વારે વાહ, પોતાના છોકરાને ભણતો ઉઠાડવાની વાત કરો છો, પોતાની બાયડી પાંચ ઘરના કામ કરે એ નથી ગમતું અને પાછા વાત કરે છે મદદ કરવાની. આ દેવાંગને ભણવાની ઉઠાડવાની હું કામ વાતો કરું છું? તારા હારા હાટું છે. તારા ઘરના પારકા ઘરના કામ કરવા પડે, એમાં તારું હિત છે એટલે હું કહું છું કે દેવાંગને ઉઠાડી લે. મેં હમણાં કીધું હું કોઈનું અહિત જોઈ જ નથી શકતો, તારું અહિત નથી જોઈ શકતો, એટલે હું આ વાત કરું છું. બરાબર છે. તમે મારું અહિત નહીં, મારું હિત નહીં, તમે તમારી રેપ્યુટેશનનો વિચારો છો કે હું પાંચ ઘરના કામ કરીશ તો લોકો તમારી માટે ખરાબ વિચારશે. બાકી તમે કોઈનું સારું વિચારો એ તો હું સપનામાંય ન વિચારી શકું. 100 વાતની એક વાત સાંભળી લેજો મારી વાત. હવે પછી મારા ઘરના કોઈ પણ મામલામાં દખલ અંદાજી કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હવે હું જે કેસ મૂકીશ ને એ કેસમાં તો કદાચ વકીલે તમને નહીં બચાવી શકે. એટલે બે હાથ જોડીને તમને કહું છું, જે મહિને મહિને ખાધા ખોરાકીના મોકલો છો ને એ મોકલ્યા કરજો અને મને અને મારા દીકરાને શાંતિથી જીવવા દેજો. બાકી ભગવાન જોવે છે અને એની લાકડીમાં અવાજ નથી, આ યાદ રાખજો. ફાંસી તો પડતી જ નથી. આના સ્વભાવના હિસાબે જ મારે એનાથી છૂટ થવું પડ્યું. પહેલાં આવી હતી અને હજી એના ચીંદરી બળી ગઈ પણ વળ ન ગયા. એ દેવેન, આ બધું શું છે? તારી મમ્મી મારા ઘરે આવે ને મારા પપ્પાને ધમકાવે છે. તારી મમ્મીને કહી દેજે કે આવી રીતે છે ને ઘરે આવીને મારા પપ્પાને ધમકાવે નહીં તો પછી મજા નહીં આવે. મજા તો મને પણ નહીં આવે. પેલા છે ને તમે નીચે આવાજે વાત કરો. અને શું છે આ તારી મમ્મી, મારી મમ્મી, મારા પપ્પા, તારા પપ્પા? પેલી વાત તો જે પપ્પા તારા છે ને એ મારા છે, જે મમ્મી તારી છે ને એ પણ મારી જ છે, બરાબર? એટલે તારી મારી રહેવા દે અને નીચે આવાજે વાત કરે ને બોલ. શું હતું? આ ધમકાવે છે એ મજા નહીં આવે એમ કહું છું. ધમકાવે છે? હા, બીજાના ઘરની હળિયું બીજે કરી જાવ છો. અમે કઈ બોલી છીએ? હળે કરવા જેવી હોય ને એટલે કરી હોય હળે. આ તો ધમકાવા જેવી વાત હોય ત્યાં ધમકાવશું. એમાં એવું છે કે કોકની દીકરી દુઃખી થવાની હોય ને એટલે એના મમ્મીને કે એના પપ્પાને વાત કરવી જરૂરી છે. પણ તો તમને શું લેવા દેવા છે? ધંધીના કરો ને, તમારા ઘરના કામ કરો ને. આમ કોઈની દીકરી કોઈ ભિખારીને ઘરે જાય એ સારું લાગે? સાચું બોલ, સારું લાગે? મોટા ભાઈ, હા, હવે તમને નથી લાગતું કે વધારે થઈ ગયું છે? હવે આ હાથ પણ ઉપડતા વાર નહીં લાગે. એટલે એ હાથ ઉપડતા વાર નહીં લાગે તો અહીંયા હું બંગડી પહેરીશ? તૂટી જશે. બંગડી પહેરી છે તો તૂટી જશે. બંગડી નથી પહેરી એમ કહું છું, સમજો? તમે ધ્યાન દઈને વાત કરો અને ધ્યાનથી વાત કરો. શબ્દો શું વાપરો છો એનો પણ લિહાઝ કરો. ઓકે? એ વોકે ને બોકે ની તારી પાસે રાખ, બરોબર? તું બહુ ભણવામાં હોશિયાર છે ને, મને ખબર છે. હા, અમારા પૈસાથી જ તમે ભણો છો ને? હા, તમે શું કરી દીધું અમને? 15,000 રૂપિયા આપીને શું કરી દીધું મને કહો ને તમે. અત્યાર સુધી કેટલા રૂપિયા આપી દીધા?
ભણવાનો ખર્ચો ખબર છે? મારો ભણવાનો ખર્ચો તમને ખબર છે? પણ તો તું શું કામ ભણશો? ક્યાંક કામે વળે કે ને? એ મારા ઘરનો વહીવટ હું કરી લઈશ. તમારી પાસે એક્સ્ટ્રા પૈસા માંગવા આવ્યો, તમે મને આપ્યા નથી? આપ્યા ને? અમે ચલાવીએ છીએ ને અમારી રીતે. તો સલાહવું પડશે. હા, આજે બીજાના ઘરમાં સળી કરવાનું કામ કરો છો ને, એ બંધ કરી દો, એની જગ્યાએ ધંધો કરો. અમે ધંધો જ કરીએ, સમજો. મોજથી જીવવી છે જીવન. હવે એક પપ્પાની કમાણીને માઇનસ કરી દેવામાં આવે ને તો તમારી કમાણી થાય છે 0. હે ને? એટલે હવા નહીં કરવાની. હવા હું કરું. આ ગાડી મેં છે ને મારા પૈસે લીધી, હે ને? તારા પૈસાનું ગણવા જઈ તો આમ તો કાંઈ આવે જ નહીં. એ વાત સાચી, પણ હવે આમાં લખ્યું ન હોય મહેનત કરવાનું તો હું કરું? બોલ જવાબ આપ. ના ના, તો તમે આરામ કરો, પણ બીજાના ઘરમાં જઈને ઢીંગલી ન કરો. અને અહીંયાથી જે રસ્તે આવ્યા હતા ને એ રસ્તે નીકળો. એટલે આ રસ્તો કાંઈ તારા નામે કરી દીધો? થઈ જશે. નથી કર્યો ને તો થઈ જશે. થઈ જશે, થઈ જશે. પણ અહીંયા તું બેઠો હશ કટોરું લઈને. એ મારો પ્રશ્ન છે. અત્યારે છે ને મારી પાસે ટાઈમ નથી, હે ને? એટલે નીકળો. અને બીજી વાત, મોટા ભાઈ, આ તો શું છે, નાના મોઢે મોટી વાત કેવી એવું લાગે, પણ તમને કહી દઉં કે છે ને આ બીજાની ખુશીઓ હોય ને, હે, એમાં ખરાબ નજર નહીં નાખવાની. એમ? તમે ખરાબ નજર નથી નાખતા? હા, મારા બાપની કમાણી છે, એમાંથી દર મહિને 15,000 લઈ જાવ છો. એ ખરાબ નજર નથી તો શું છે? આ વાત છે ને કોર્ટમાં જઈને કરવાની. કારણ કે તમે મને જે પૈસા આપો છો ને કોર્ટના લીધે આપો છો. ચાલો કાલથી નહીં આપતા પૈસા, નહીં આપતા. આમ જો વળીને આવવું પડશે. અને ખાલી એક કોલ કરવાનો છે, કાળજી લખવાની છે, જેલના સરિયા ગણતા થઈ જશો, સમજ્યા? એટલે આ તમે જે 15,000 દર મહિને મોકલો છો ને એ મહેરબાની નથી કરતા. આ તમને પોતાને બીક છે કે જેલમાં ન જવું પડે, કોર્ટના આદેશના લીધે આપો છો એના પૈસા. મારી પાસે ટાઈમ નથી, હું નીકળું છું ને ભાઈ. તને તો હું જોઈ લઈશ. મીરા, પપ્પા ક્યાં હતા તમે? શું થયું? પણ હું તો જે આવું છું ઓફિસેથી. હા જુઓ ને, અશોક સવારના ઘરેથી ગયા છે, બપોરે જમવા નથી આવ્યા, ફોન નથી ઉપાડતા મારો. અરે એ કંઈક ઓફિસના કામે હટવાનો હશે કે શું પપ્પા ઓફિસના કામે? તમે ક્યાં મોકલ્યા છે? અરે મેં તો એને ઉઘરાણી કરવા મોકલ્યો હતો અને ત્યાંથી ફોન આવી ગયો હતો કે હું પેમેન્ટ લઈને આવું છું એમ કીધું એને. પછી ત્યાંથી નીકળી ગયો હતો. પપ્પા આટલા ટાઈમમાં આવું ક્યારેય નથી થયું. અશોક ટાઈમે જમવા પણ આવી જાય ને કદાચ કામમાં હોય ને જમવા ન આવી શકે ને તો ફોન મેસેજ તો કરી જ દે. આજે એના સિંગલ ફોન આવ્યો છે, ના મેસેજ આવ્યો છે. અરે પણ એ કંઈક કામમાં હટવાનો હશે અને એવું બન્યું હોય કે ચાર્જિંગ વયું ગયું હોય, એવું બન્યું હોય ને. ના પપ્પા આવું તો ના બને. તમે ફોન કરો ને એમને. હવે જો એમાં કંઈક મીટિંગ હોય, મીટિંગ માટે બેઠો હોય તો શું ફોન કરવાનો? એવું બધું આપણે અર્જન્ટ કામ ક્યાં છે? કંઈ જરૂરી ક્યાંય જવાનું તો નથી, એના વગર કંઈ કામ તો અટકે નથી જવાનું. અરે પપ્પા તમે સમજતા કેમ નથી? મને ડર લાગે છે અશોક આવું ક્યારેય ના કરે. બસ ફોન કરો. હા, હાલ એને તારે મનની તસલ્લી માટે ફોન કરી દઉં. એ મીટિંગમાં હશે ને તો ઉપાડશે નહીં. કરો તો ખરા. આ જો એનો જ ફોન આવ્યો લે. તો આને બાગ કહેવાય. ઉપાડો. હલો. હા. હો? અરે સિવિલમાં લઈ જાય અને આ ભાઈનું ક્યારે થયું? હલો હલો. હા શું કહો છો ભાઈ તમે? આ નંબર છે ને ભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને સિવિલમાં દાખલ કર્યા છે. તમે લોકો એના ઘરના સભ્યો લીધો જ્યાં સિવિલમાં પોગો તમે. હા હા ભાઈ. પપ્પા પપ્પા કહેતી હતી ને હું કે અશોક આમનામાં આવું ના કરે. ચલો જલ્દી. હાલે બેટા. મમ્મી, 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 શું થયું? નોકરી મળી ગઈ બેટા? નોકરીની કરતાંય વધારે મોટી વાત છે. બોલ. એવી ખુશખબરી આપું છું ને, એવી ખુશખબરી આપું છું ને તમને કે તમે પણ ખુશ થઈ જશો. અચ્છા, એટલે એનો મતલબ એમ કે દામિનીએ લગ્નની તારીખ નક્કી કરી લીધી તમે બંને ભેગા મળીને? ના મમ્મી, ના તો દામિનીના લગ્નની વાત છે,
કે ના તો એની તારીખની વાત છે કે ના તો મારી નોકરીની વાત છે. હા તો હવે બોલ શું વાત છે જેથી આટલો બધો ખુશ છે? તમારા પતિનો મોટો દીકરો એટલે કે અશોકભાઈ, હા એનું જોરદાર એક્સિડન્ટ થઈ ગયું છે અને એના બંને પગ ફેલ થઈ ગયા છે. હવે ઈ પોતાના 2 પગ ઉપર નહીં ચાલી શકે. અરે એ તારો સગો ભાઈ છે, એનું એક્સિડન્ટ થયું છે અને તું હસે છે, તું ખુશ થાય છે અને મને એમ કહે છે કે આ ખુશ ખબર છે. શું મમ્મી, અત્યાર સુધી ક્યારેય આપણા સુખમાં સુખી છે? હંમેશા આપણને દુઃખી કરવા માટે તૈયાર હોય છે. એટલે જેવા સાથે તેવા થવાનું. હા, એ લોકોએ આપણું ખરાબ વિચાર્યું એટલે આપણે પણ એનું ખરાબ વિચારવાનું. લોહીના સંબંધ પણ હોય છે બેટા. તારા બાપને એક બાજુ મૂકી દે કે જેણે એની ફરજ નથી નિભાવી, એણે એનું કંઈ કર્તવ્ય નથી નિભાવ્યું, પણ આપણે આપણા સગાભાઈ માટે આવું વિચારવાનું. આવું તો તને ક્યારેય નથી શીખવાડ્યું. તો સગાભાઈએ પણ ક્યારે મારી સાથે એક સપોર્ટની વાત કરી છે, એક ભાઈ તરીકેની વાત કરી છે કે એક તમારા મોટા દીકરા તરીકે વાત કરી છે? જ્યારે હોય ત્યારે બસ નીચા પાડવાની વાત. બેટા, જેવા સાથે તેવા ન થવાનું હોય. એને તારી લાગણી નથી, એને મારી લાગણી નથી. એનો મતલબ એવો તો નથી ને કે અત્યારે તો ભગવાને એના 2 પગ ભાંગ્યા છે, કદાચ આ દુનિયામાંથી જતો રહે તો આપણે રાજી થઈએ? ના બેટા ના, એ પરવરિશનો નતીજો છે. એ કોની પાસે મોટો થાય છે? તારા પપ્પા પાસે. એટલે એને લાગણી ન હોય એ સ્વાભાવિક વસ્તુ છે. પણ બેટા, મેં તને મોટો કર્યો છે, મેં તને આવા સંસ્કાર તો નથી જ આપ્યા ને. મારી ભૂલ થઈ ગઈ કે ગુસ્સામાં તારા ઉપર હાથ ઉપડી ગયો. નહીં મમ્મી, તમે માફી ના માગો. ભૂલ તો મારી છે. હું ભૂલી ગયો હતો કે જેને હું દુશ્મન માનું છું એ તો મારો સગો ભાઈ છે. અને હું એ પણ ભૂલી ગયો હતો કે એ જ્યાં રહ્યો છે ત્યાં એના સંસ્કાર એવા છે, પણ હું એની જેવો થઈને તમારા સંસ્કાર લજવાવું છું. મને માફ કરી દો. બસ બેટા, હવે ફરી ક્યારે આવું નહીં વિચારું. મને ખબર છે કે એ એક જ લોહી છે, મારો મોટો ભાઈ છે. બસ બસ, એ જે થયું એ બધું ભૂલી જા. વધારે તો નથી વાગ્યું ને એને? મને એની ચિંતા છે, કારણ કે આજ સવારે તું તારા પપ્પાને મળવા ગઈ હતી એટલે મને કહેવાનું ન કહેવાનું બધું સંભળાવ્યું છે. શું કામ આવી છે મારા ઘરે, જતી રહી અહીંયાથી. પણ દામિનીના પપ્પાને એલ ફેલે બોલી આવ્યા હતા એટલા માટે મારે ત્યાં જવું પડ્યું. અને કદાચ મારા મોઢામાંથી જે શબ્દો નીકળી ગયા ને, હા એનું જ પરિણામ છે. પણ આ કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે છે. કરેલા કર્મો તારા બાપના છે અને હેરાન બિચારો આ થાય છે. શું કરવું કંઈ સમજાતું નથી. મમ્મી, હવે ભાઈની ખબર કાઢવા કઈ રીતે જઈ શકાય? હું એ જ વિચારું છું. જો ત્યાં જઈશું ને તો તારા પપ્પા ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. કંઈક વિચારવા દે, પછી આપણે બંને નીકળીએ. મીરા, પાણી લાવજે ને. એ હા, પાણી. કે મારે હારે આવું જોઈએ છે. અશોક, કેમ ખબર પડે? હવે આ તો કુદરતના નિયમો છે. ઈશ્વર કોની સાથે ક્યારે શું કરે એ આપણને તો ખબર નથી. આવું કેમ થયું છે એ હું કયુંનો વિચાર કરું છું. અશોક, હવે જે છે આ જ સચ્ચાઈ છે, આ જ હકીકત છે કે તમારા બંને પગ કપાઈ ગયા છે. દુખાવો એટલો થાય છે. સમજી શકું છું તમારી હાલતને, પણ શું કરીએ? ઈશ્વરે જે ધારી છે એ તો થવાની જ છે ને. મેં તો કોઈની હારે કાંઈ ખોટું કર્યું નથી,
તોય કેમ આમ થયું છે હું એ વિચાર કરું. અશોક, ઘણી વખત એવું બનતું હોય છે કે ના કરેલા ખરાબ કર્મોનું ફળ પણ આપણે ભોગવવું પડતું હોય છે. જરૂરી નથી કે જે પણ વ્યક્તિ ખરાબ સિચ્યુએશનમાંથી નીકળે છે, જેનો સમય ખરાબ છે, જેના નસીબ ખરાબ છે, એ વ્યક્તિ પણ ખરાબ હોય. ક્યારેક ઈશ્વર એવી સજા પણ આપતો હોય છે જે ગુનો આપણે નથી કર્યો. અને ડૉક્ટર શું કંઈ કહેશે કે કાંઈ આનું થાય નવા પગનું? અશોક, અત્યારે તો ડૉક્ટરે ફક્ત દવા ચાલુ રાખવાનું જ કીધું છે. છતાં પણ હું આજે હમણાં એમને ફોન કરી લઉં છું અને પૂછી લઉં છું કે હવે આગળ શું થશે ને શું કરવું પડે એમ. હવે હું કંઈ કામ નહીં કરી શકું, ઓફિસે નહીં જઈ શકું. હા, તમે ચિંતા ન કરો, હું હમણાં જ ડૉક્ટર સાથે વાત કરી લઉં છું. ભલે. હે ભગવાન. હલો હલો હલો. ડૉક્ટર સાહેબ, અશોકના ઘરેથી બોલું છું. હા બોલો બોલો. સર, મેં તમને એ પૂછવા માટે ફોન કર્યો છે કે હવે અશોક સાથે શું કરવાનું છે. મારો મતલબ છે કે એમના પગ વિશે. જો બેન, મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અશોક ક્યારેય એના પોતાના પગ ભરે ક્યારેય ઊભો નહીં રહી શકે. શું? એક મિનિટ, પણ તમે તો મને એવું કીધું હતું ને કે અત્યારની ટેકનોલોજી પ્રમાણે પ્લાસ્ટિકના નવા પગ એમને આપણે જોઈન્ટ કરી શકીએ છીએ, જેના સહારે અશોક ચાલી પણ શકશે અને વર્ક પણ કરી શકશે. હા, પણ મેં એના પગની તપાસ કરીને તો એના પગ એટલા બધા અશક્ત થઈ ગયા છે ને કે એ જે આપણે પગ આવે નકલી પગ એનું પણ ભાર વજન ઉઠાવી શકે એમ નથી. એટલે એ નકલી પગની આશા છોડી દેવાની છે. એને હવે બીજાના ટેકે પોતાની આખી જિંદગી પસાર કરવી પડશે. સર પ્લીઝ, તમે સમજવાની કોશિશ કરો ને. આમ તો કેમ ચાલશે? અશોકની આખી લાઈફ પાછળ પડી છે. અશોકની છોડો, મારી પણ. અને પ્લીઝ, તમે તો ડૉક્ટર છો ને, તમારી પાસે ઘણા બધા એવા ઉપાયો હશે જેનાથી તમે મારી મદદ કરી શકો. જો અત્યાર સુધી મેં બધે જ તપાસ કરાવી જોઈ, કારણ કે હું નરેશભાઈને પણ સારી રીતે ઓળખું છું. એણે પૈસાનું પણ મને કીધું જેટલા પૈસા જોઈએ એટલા હું તમને આપું, એના પગ સારા કરી દો મારા અશોકના. એટલે મેં બધે જ તપાસ કરી જોઈ, પણ ક્યાંય હજી સુધી એવું વિજ્ઞાને શોધ નથી કર્યું કે એ અશોકના પગમાં એ પગ ફિટ થઈ શકે. સારું, વાંધો નહીં, પણ જો કંઈ ઉપાય મળે ને તો પ્લીઝ ફોન કરજો. હા, તો ચોક્કસ નંબર મેં લીધો જ છે નરેશભાઈનો અને હું એને ચોક્કસ જાણ કરીશ. પણ હમણાં તો એ કોઈ શક્યતા નથી દેખાતી કે અશોક એના પગ પર ચાલી શકે. ભલે, થેન્ક યુ. આ ડૉક્ટર તો ચોખ્ખી ના પાડી કે અશોક હવે ક્યારેય ચાલી નહીં શકે. તો મારી લાઈફનું શું? આખી જિંદગી મારે લંગડાનો સહારો બનીને જ ફરવાનું? તો મારી લાઈફ મારે ક્યારે જીવવાની? ના, આના માટે તો મેં લગ્ન નહોતા કર્યા ને. આ એશો આરામ, સુખ સાહેબી, આ બધું છોડી અને અશોકને નોકરાણી બનીને રહે. ના મીરાના, તારે અશોકને તો છોડવો જ પડશે. જો પોતાની લાઈફ જીવી હોય ને તો અત્યારે જ આ ઘર છોડીને જવું પડશે. મીરા, આ થેલો લઈને. પપ્પા, હું હર હંમેશા માટે આ ઘર છોડીને જાઉં છું, સાથે સાથે તમને અને અશોકને છોડીને પણ. અરે પણ શું કામ? અશોકે કંઈ કીધું? જો અશોકે કંઈ કીધું હોય ને તો એનું મનમાં નહીં લેતા, ખોટું નહીં લગાડતા, કારણ કે એ બિચારો અપાહિજ થઈ ગયો છે. એક મિનિટ પપ્પા, પહેલા પૂરી વાત સાંભળો ને પછી જવાબ આપો. અશોકે મને કાંઈ નથી કીધું અને અશોક તો મને કહેશે પણ શું? અશોકના કારણે તો મારી જિંદગી બગડી છે ને, મારી આખી લાઈફ ડિસ્ટ્રોય થઈ ગઈ છે. અશોકના કારણે? એટલે આ શું બોલો છો તમે? આ અવાજ કેમ આવો થઈ ગયો? મેં ડૉક્ટરને ફોન કર્યો હતો. ડૉક્ટરને પૂછ્યું કે અશોકના પગ હવે કામ નથી કરતા, એમનું બોડી હવે વર્ક નથી કરતું, તો કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી આપણે પ્લાસ્ટિકના રોબોટિક લેગ્સ લગાવી શકીએ અને અશોક ચાલી શકે. તમને ખબર છે ડૉક્ટરે શું કહ્યું? અશોક ક્યારેય ચાલી નહીં શકે. આખી જિંદગી, આખી લાઈફ જીવશે ને ત્યાં સુધી બેડ પર જ રહેશે. અરે ડૉક્ટરે કીધું ને તમે માની લીધું? અરે હું એને અમેરિકા લઈ જઈશ. પપ્પા, તમે એને ગમે ત્યાં લઈ જશો, અશોકના પગ વર્ક નહીં કરી શકે.
કારણ કે એ પગમાં આવે એટલી ક્ષમતા જ નથી કે એમની બોડીનો વેઇટ ઉઠાવી શકે. એટલે એ અપાહિજ થઈ ગયો એટલે તમે એને છોડીને જાઓ છો? તો શું કરું? તમે કહેવા શું માંગો છો કે મારો દીકરો અપાહિજ થઈ ગયો હોય તો તું જે સાજે સારી છે ને એ તારી લાઈફ બગાડી નાખ અને મારા દીકરાની સેવા કરીને બધાની જિંદગી ખરાબ કર. આવી અપેક્ષા નહોતી મીરા. પોતાનો પતિ જ્યારે અસહાય છે, એને બીજાના સાથની જરૂર છે, ત્યારે એને સાથ આપવાને બદલે તું એને છોડીને જાય છે. પપ્પા, બીજાના સાથની જરૂર છે, લખ્યું નથી કે પત્નીએ જ સાથ આપવો જોઈએ. તમે પણ તો બાપ છો ને, તો કરો એની સેવા, રહો એની સાથે. અરે પહેલો પત્નીનો ધર્મ છે કે એના પતિની સેવા કરે. ના, પહેલો મા બાપનો ધર્મ છે કે પોતાનું બાળક કોઈ પણ દુઃખમાં હોય ને તો એને પડછાયો બનીને ઊભા રહે. બાળક જ્યારે નાનું હોય ને ત્યારે મા બાપની ફરજ છે, પણ એ જ બાળકને જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે પત્નીનો ધર્મ છે કે પતિની સેવા કરે. પત્નીનો ધર્મ ખાલી સેવા કરવાનો જ આવે છે. જ્યારે આટલી બધી પ્રોપર્ટી છે, બિઝનેસ છે, પૈસો છે, ત્યારે ક્યારેય કેમ ના કીધું કે મીરા આ બધું તું સંભાળી લે? અરે આ બધું તમારું જ છે ને, હું ક્યાં ભેગું લઈ જવાનું છું? તમે પપ્પા, સાથે રહો. કહેવામાં અને કરવામાં બહુ બધો ફરક હોય છે, એ તો જાણતા જ હશો ને. હે એટલે આ મિલકત આપી જાવ તો અશોકની સેવા કરવી છે? નો વે, મારે એની સેવા કરવી જ નથી. એની હાવ મારે આ ઘરમાંથી બહાર જવું છે. તમને શું લાગે છે આ 2-5 કરોડની પ્રોપર્ટી માટે હું મારી જિંદગી બગાડી નાખીશ? ના, સાજે સારી હોઈશ ને તો બીજા મેરેજ કરીશ, મારી લાઈફ સેટ કરીશ, મારું ફેમિલી બનાવીશ. આ કેવી વાત કરો છો તમે? આ મીરા તું બોલે છે? હા પપ્પા, આ હું બોલું છું. મીરા પોતે બોલી રહી છે, કારણ કે જ્યારે પોતાના પર વીતે ને ત્યારે જ ખબર પડે. અને પ્લીઝ પપ્પા, આર્ગ્યુમેન્ટ્સનો કોઈ જ મિનિંગ નથી. મેં તમને એક વખત કહી દીધું ને કે મારે જવું છે તો મારે જવું છે. આજ હાદસો તારી હારે થયો હોય અને એક્સિડન્ટ તારી હારે મીરા થયું હોય અને અશોક એમ કે હું આ છોડીને જાઉં છું, મારે આ મીરાને નથી જોતી, તો કેટલું દુઃખ થાય વિચાર કરો. એના સ્થાને તું લાવીને એના સ્થાને તું મૂકી જો. પપ્પા, કોઈના સ્થાન પર કોઈને રાખીએ ને તો ખબર નથી પડતી કે ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી બની શકે. પણ હા, જ્યારે પોતાની પર વીતે ને ત્યારે બરાબર ભાન આવે. આવું ન કરાય. આ Anyway, પાપ છે. મારે પાપ અને પુણ્યના કોઈ જ લેખાજોખા અહીંયા કરવા નથી. મારો ઈશ્વર મને સજા આપશે ને ઠીક છે, હું ભોગવી લઈશ, પણ અત્યારે હું જઉં છું. એક મિનિટ, અશોકને તો આ વાત નથી કરી ને કે હું તને છોડીને જાઉં છું? તમને લાગે છે કે હું એની પાસે જઈશ? હું એનું મોઢું જોવા પણ રાજી નથી. મેં એને કંઈ જ નથી કીધું. હવે તમારા દીકરાને કેમ સમજાવવો ને એ તમારો કોલ છે. મીરા, મીરા, પપ્પા મીરાને બોલાવો ને. બેટા, જ્યારે દુઃખ આવે ને ત્યારે એક નથી આવતું, અનેક આવે છે. એટલે હું જે તને કહું ને એ તું હૈયું કઠણ રાખીને સાંભળજે. તારા પગ જવાથી મીરા તને સદાને માટે છોડીને વહી ગઈ છે. શું? હા બેટા, પણ તું હિંમત રાખજે, આવી રીતે મૂંઝાતો નહીં. જો તું મૂંઝાઈશ ને તો તારો બાપ પણ મૂંઝાઈ જાય. ભગવાને આપણી ઉપર હાથી તું મમ્મી બેસ. હું અહીંયા બેસવા નથી આવી, હું ખાલી અશોકની તબિયત પૂછવા માટે આવી છું. મમ્મી પણ બેસો તો ખરા. બેટા, કેમ છો હવે તારી તબિયત? થોડું ખારું છે, પણ ડૉક્ટરે કીધું કે હવે આનો ઈલાજ કાંઈ નથી થાય. એવું હોય તો થોડા દિવસ અમારા ઘરે આવી છે, અમે લોકો તારી સેવા કરીશું અને જેમ બને એમ જલ્દી સાજો થઈ જઈશ. હવે અમને ખબર પડી કે તમારી આ હાલતના લીધે મીરા ભાભી પણ ઘર છોડીને જતા રહ્યા છે, તો અહીંયા તમારું કામ કરવાવાળું કોઈ નથી, તો અમારી ઘરે આવતા રહ્યું. હા, આપણે બધા સાથે રહીશું. આપણે બધાની વાત નથી ને, મેં માત્ર ને માત્ર અશોકની વાત કરી છે કે અશોક થોડા દિવસ માટે અમારા ઘરે આવી શકે છે. અને આમ પણ જોયું ને, તમે જોયું ને કે તમે સદાયને માટે અમારું ખરાબ વિચારતા રહ્યા. મારા દીકરાનું અહિત થાય, મારું અહિત થાય, મારા દીકરાના લગ્ન અટકી જાય, પણ અહીંયાના કરેલા અહીંયા જ છે.
એક માં જ્યારે તડપી તડપીને અંદરથી બધું આપે ને તો એ લાગે છે. એ 5-5, 10-10 ઘરના કામ કરીને મારા દીકરાને ભણાવ્યો છે. અને તમે મારા દીકરાને ભણવા પણ નહોતા દેતા. તમે તો એવું ઈચ્છતા હતા કે એ નોકરી કરવા મને. જોયું ને, આ કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડ્યા છે. આ તમારા કર્મોનું ફળ અશોક ભોગવે છે. તારી વાત સાચી છે. આ બધાનો ગુનેગાર હું જ છું. મારા કરેલા કર્મ જ મારો દીકરો ભોગવી રહ્યો છે. મેં જિંદગીમાં ક્યારેય કોઈનું સારું નથી વિચાર્યું. અરે મારો સગો દીકરો, એનું મેં ક્યારેય સારું નથી વિચાર્યું. બેટા હું તારો ગુનેગાર છું. એક મિનિટ, હજી તમને એક ખુશખબરી આપવાની તો બાકી છે. મારા દીકરાને સારી એવી નોકરી મળી ગઈ છે. સ્ટાર્ટિંગ પગાર 75,000 છે અને આવતા મહિને એના લગ્ન પણ લેવાના છે. અને એના લગ્નનો બધો જ ખર્ચો એના શેઠ ઉઠાવે છે. એટલે લગ્નમાં તેડાવવા માટે તો નહીં બોલાવું, પણ આ તો ખાલી તમને જણાવું છું કે મહિના દિવસ પછી મારા દીકરાના લગ્ન છે. આ તો શું છે, તમને એમ થાવું ન જોઈએ કે મારા સગા દીકરાના જ લગ્ન છે અને ખબર નથી મને. હે મોટા ભાઈ? હા, તમારે મા દીકરાને જે મહેનતોણા મારો એ મારી લો, કારણ કે હું સમજુ છું હું ગુનેગાર છું. મેં મારી જિંદગીમાં બસ ભૂલ જ કરી છે અને એ ભૂલનો અત્યારે મને બહુ પસ્તાવો થાય છે. લેટ થઈ ગયું, પણ બહુ મોડું થઈ ગયું. સાચી વાત છે. મેં કીધું હતું ને તમને કે જ્યારે તમને આ બધું સમજાશે ને ત્યારે આ સમજવા માટેનો સમય નહીં હોય તમારી પાસે. અને જો એ જ થયું, વધારે વાતચીત નથી કરવી. તું ભાઈને ત્યાં એવું હોય તો હા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તારે આવું હોય તો નકર તારે અહીંયા પપ્પા છે તારી સેવા કરવા માટે ને. પણ હું તારી માફી માંગુ છું. કોઈ પણ માણસને તમે કોથળામાં પૂરીને મારીને ઢોર મારો છો, અથવા તો કોઈ પણ માણસ ઉપર કેરોસીન છાંટીને એને દીવાસળી ચાપી દો છો, એ અધમું માણસ છે. અને હવે પછી તમે એમ કહેશો કે મેં દીવાસળી ચાપી એ મારી ભૂલ હતી, મેં કોથળામાં પૂરીને બાંધ્યો એ મારી ભૂલ હતી, તો કયો માણસ માફ કરી દેશે? કઈ સદીમાં જીવો છો તમે? અને અમે તો સામાન્ય માણસ છીએ. કર્મોના ફળ તો દરેક વ્યક્તિએ ભોગવવા પડે. આજે અમારી સામે ભગવાને જોયું છે, મારા દીકરાને નોકરી મળી ગઈ, સારો પગાર મળી ગયો ને, એ આ તમે બધે કરેલી અમારી બુરાઈનું તો પરિણામ છે, નહીં બેટા? અને પહેલી વાર હું જોઈ રહ્યો છું કે ભિખારી લોકો સામે ભીખ માગી રહ્યા છે નહીં. હા, આજે મને ખબર પડી કે દુનિયામાં કોઈની દુઆ અને બદદુઆ ક્યારેય એડા નથી જતી. જ્યારે કોઈની દુઆ લાગે ને તો માણસ જમીનમાંથી આસમાનમાં વયો જાય, અને જ્યારે બદદુઆ લાગે ને તો આસમાનમાંથી જમીનમાં પડતા વાર નથી લાગતી. અને આજે એવું જ મારી સાથે થયું. મારા મા દીકરાની બદદુઆ મને લાગી છે. હું ક્યાંયનો નથી રહ્યો. મારી જિંદગી ખેદાન મેદાન થઈ ગઈ છે. ઠીક છે બેટા, તું તારું ધ્યાન રાખજે. અને એવું કાંઈ હોય તો ભાઈને ફોન કરજે. 10 દિવસ માટે ઘરે આવી જશે. જય શ્રી કૃષ્ણ. તમે માફ કરજો. અને દેવેન, હું તને ભિખારી કહેતો હતો, પણ આજ ભગવાને મને જ ભિખારી બનાવી. ના, આની પરથી એક વસ્તુ સાબિત થયું ને દીકરા, કે ભિખારીઓનો પણ સમય આવે કરી. ચલ જાજી વાતના ગાડા ભરાય, આપણે મોડું થાય છે. અરે હા પપ્પા, પેલા કોર્ટના મુતાબિક તમે જે દર મહિને 15,000 આપતા હતા એ હજી આપવાના બાકી જ છે. તો અરે બેટા, આ બધી મિલકત હું તમારા નામે કરી દઉં, આપણે સાથે રહીએ. એક મિનિટ પપ્પા, કઈ મિલકત? આ બધી પ્રોપર્ટી મારી પાસે, મને ખબર નથી કેટલી પ્રોપર્ટી છે. આ બધી મિલકત માય. ચાલ બેટા, આપણે લેટ થાય છે. ખાલી 15,000 મોકલી દેજો. હા બેટા, તારા તો ખાલી પગ કપાઈ ગયા છે, પણ આજે તો હું આખો કપાઈ ગયો. મારી જિંદગી ખેદાન મેદાન થઈ ગઈ.